આભાર નિશ્ચિત. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. જમ્મુ કાશ્મીરની ડીડીસીની ચૂંટણીમાં ગુપકાર સહિત અન્ય પાર્ટીઓ પર ભાજપ ભારે પડી ગઈ છે. ભાજપ 73 જેટલી સીટો પર અગ્રેસર રહ્યું, તો સામે ગુપકાર 114 બેઠકોથી વધારે બેઠકો પર આગળ રહ્યું. કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી રસપ્રદ બની અને તેમાંય પણ ભાજપે અલગાવવાદીઓ અને પીડીપીના ગઢમાં ગાબડા પાડી દીધા છે. ભાજપે પહેલીવાર કાશ્મીર ક્ષેત્રમાં પોતાનું ખાતું ખોલ્યું છે અને ધીરે ધીરે કાશ્મીરના કિલ્લામાં ગાબડા પાડવાનું શરૂ કરી દીધું છે. હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણી બાદ ભાજપ ધીરે ધીરે દેશના અનેક રાજ્યોમાં પણ પકડ જમાવી રહી છે. ધીરે ધીરે જનતાનો મૂડ બદલાઈ રહ્યો છે. જનતા હવે એક વિચારધારામાંથી બહાર આવીને લોકશાહી તરફ આગળ વધી રહ્યો હોવાનો દાવો ભાજપ કરી રહ્યું છે. કાશ્મીરના પરિણામો પણ કંઈક સૂચન કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે જમ્મુ કાશ્મીરની ચૂંટણીના પરિણામોનો અર્થ શું નીકળી રહ્યો છે? ભાજપે કાશ્મીરમાં કેવી રીતે સીટો મેળવી? કાશ્મીરની જનતાનો મિજાજ શું છે? ડીડીસીની ચૂંટણી સહિત અન્ય ચૂંટણીઓમાં ભાજપની પકડ હવે કેમ વધુ મજબૂત બની રહી છે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. એક તો આજે એક સમાચાર એ પણ આવ્યા હતા કે પછી ફરીથી મગફળીના માં ત્યાં ખરીદીઓમાં ગડબડ થઈ રહી છે. વારંવાર કહું છું કે સોરઠની ધરા છે, સંતોની ભૂમિ છે, બૂચમારાઓની નહીં. એટલે અને જ્યાં સંતો રહેતા હોય ત્યાં રાક્ષસો કેટલાક ઘૂસી ગયા હોય તો એ રાક્ષસોને બગાડવાનું કામ પણ સંત જેવા વ્યક્તિઓનું છે. એટલે કે તમારું કામ વધારે, હું તો એમાં નહીં આવી શકીશ, પણ તમે આમ જનતા ત્યાં વધારે સારું કરી શકશે. એટલે મારી ઈચ્છા છે કે સંતો મહંતોની ધરાને બદનામ ન કરવામાં આવે. જુનાગઢની ધરતી અદ્ભુત ધરતી છે સાહેબ, અદ્ભુત ધરતી છે. એટલે આશા રાખીએ કે ખેડૂતોનામાંથી પણ ખેડૂતો આટલા દુઃખી છે, એમાંથી ખાવાના મોકા આ પાપીઓ છોડતા નહીં હોય તો એ કેટલા મોટા પાપીઓ હશે. એટલે એ વાત તો સ્પેશિયલ નથી, એટલે કરીશું ક્યારેક. આપણા મિત્ર દિલીપભાઈ સંઘાણી, એમને પરિવાર સહિત કોરોના સંક્રમિત થયા છે. મારા બહુ અંગત મિત્ર છે. ભગવાન એમને માતાજી જલ્દી સ્વસ્થ કરે તેવી પ્રાર્થના. આજે જે આપણે મહામંથન કરવું છે મિત્રો, એ મહામંથન જમ્મુ કાશ્મીરની ડીડીસીની ચૂંટણીમાં. હવે ડીડીસી પહેલા તો શું છે? જેમ આપણે અહીંયા જિલ્લા પંચાયતો છે એવી રીતે ત્યાં જિલ્લા વિકાસ પરિષદો છે, એની આ ચૂંટણી છે. હવે તમે સમજો, ત્યાં વિધાનસભા હવે છે નહીં. સાંસદની ચૂંટણીઓ રહે છે પણ વિધાનસભાની નથી. જેમ દમણ ને દાદરા નગર હવેલી ને એવી રીતે છે, ત્યાં ધારાસભ્યો નથી હોતા અને જ્યાં મુખ્યમંત્રી નથી હોતા, ત્યાં રાજ્યપાલનું શાસન હોય છે. પણ હવે આ જમ્મુ કાશ્મીરમાં આ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ બહુ અગત્યનો ભાગ ભજવી જાય. હવે આ ચૂંટણી ઉપર મહામંથન એટલા માટે કરવાની જરૂર પડી છે કે એક તો 370 કલમ હટ્યા બાદની આ જિલ્લા વિકાસ પરિષદની એટલે ડીડીસીની ચૂંટણીઓ છે. હવે ત્યાં ગુપકાર સંગઠન બન્યું હતું. એ આ પીડીપી, નેશનલ કોન્ફરન્સ, સીપીએમ, સીપીઆઈએમ, જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ, જમ્મુ કાશ્મીર આવામી નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ કોન્ફરન્સ અને JKPAM, આ ગુપકાર આખું સંગઠન થયું. સમજવાની કોશિશ કરજો કે 370 હટી એના વિરોધમાં જે ગઠબંધન બન્યું છે કે 370 તો લેકર ही रहेंगे, આવી બધી વાતો થઈ હતી. એ ગુપકાર આખી સમિતિ છે. બીજી વાત એ છે કે આ ચૂંટણી
અગત્યની વધારે એટલા માટે છે કે ધીરે ધીરે ભાજપ 370 હટાવ્યા બાદ જ્યાં કાશ્મીર ઘાટીઓમાં જ્યાં બેઠકોની અત્યારે જે 280 ટોટલ બેઠકો છે એમાંથી 268 સુધીનો આવી ચૂક્યું છે. એમાં જમ્મુમાં બીજેપી વધારે છે, કાશ્મીરમાં ગુપકાર વધારે છે. જમ્મુમાં બીજેપી 63 ઉપર આગળ અને વિન 2 છે, ગુપકાર 23 છે, આઈએનસી 17 છે. કાશ્મીરમાં ગુપકાર 69 ઉપર છે અને બીજેપી 3 ઉપર છે. એટલે કાશ્મીરમાં પણ એવી ઘાટીઓમાં પણ કાશ્મીરમાં કેટલીક બેઠકો બીજેપીએ જીતી છે, જ્યાં આતંકવાદીઓના પગપેસારા વધારે હોવાનું માનવામાં આવે છે. ખીણ ઘાટી આ બધું. એટલે આ ચૂંટણી એટલા માટે અગત્યની બને છે કે અત્યારના જે આ લેટેસ્ટ આંકડા પહોંચ્યો છે એમાં 114 ગુપકાર છે, બેઠકો જીતી છે. 70 બેઠક ઉપર બીજેપી જીત અને આગળ છે. કોંગ્રેસ 23, જમ્મુ કાશ્મીર પાર્ટી 13 અને અધર્સ 53. હવે આ ચૂંટણીથી કોઈ રાજ્ય સત્તા બદલાવાની નથી, પણ 370 બાદ ધીરે ધીરે ભાજપ પાર્ટી ત્યાં વધારે પ્રભુત્વ કરવા માંડી છે. એટલે એનો અર્થ એ તો પ્રજા ધીરે ધીરે સ્વીકારતી થઈ છે. ત્યાં પીડીપી ને નેશનલ કોન્ફરન્સ જે અત્યાર સુધી વિરોધમાં હતું, પીડીપી ભાજપ સાથે ગઠબંધન કરે, નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે, આ બધું ચાલતું હતું. પણ આ બંને વિરોધી પાર્ટીઓ ભેગી થાય અને ચૂંટણી લડે ને એમાંય પણ બેઠકો એટલી બધી નથી જેટલી જોઈએ. આ સહિતના મુદ્દા ઉપર મહામંથન છે. આપણી સાથે અત્યારે 5 ગેસ્ટ જોડાયા છે. એમાંથી અત્યારે 2 જોડાયા છે. હજી જમ્મુ કાશ્મીરથી પણ આપણી સાથે રોહિતસિંહ જોડાશે. આ થોડા નેટવર્ક પ્રોબ્લેમ અત્યારે ચાલી રહ્યા છે. અહીંયા પણ 2 મહાનુભાવો હજી પહોંચવાના છે, એ પણ પહોંચી રહ્યા છે. પણ એ અસમ આપણે ચાલુ કરી દઈશું, મહામંથન ચાલુ કરી દઈશું. ફોન લાઈન પણ અત્યારથી જ ખોલીને રાખીશું ઉપર નંબર, એટલે જેથી કરીને તમે પણ જોડાઈ શકો. હરિભાઈ, તમારા પાસે આવવા માંગીશ કે અત્યારની સ્થિતિએ જોતા બીજેપી ધીરે ધીરે ખૂબ પગપેસારો કરી ચૂકી છે. 370 હટાવ્યા બાદની ચૂંટણી, આ ડીડીસીની ચૂંટણી કેટલી મહત્વ રાખે છે, શું એના આધાર છે અને આની કેવી પરિસ્થિતિ અથવા તો ઇમ્પેક્ટ રહેવાની શક્યતાઓ છે? જો આ ચૂંટણી છે ને ખૂબ નિર્ણાયક છે, એ વાત સાથે હું સંમત. અને આપે કહ્યું એમ કે 370 હટાવ્યા પછી 35 હટાવ્યા પછી આ છે ને ચૂંટણી થઈ રહી છે. કાશ્મીર, જમ્મુ કાશ્મીર એનું સ્વરૂપ બદલાઈ ગયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ, એની 20 જિલ્લા વિકાસ પરિષદો, એની 280 બેઠકો, એની આ ચૂંટણી છે. ઓકે. ભારતીય જનતા પાર્ટીને કાશ્મીર વેલીમાં 3 બેઠકો મળી એટલે ઓહો થઈ ગયું, તો મને લાગે છે કે બહુ કંઈ હરખ કરવા જેવું નથી. ભારતીય જનતા પાર્ટીનું જે ખરેખર થાણું હતું જમ્મુની અંદર, અને આપણી સાથે કાશ્મીરી પંડિત પણ જોડાયેલા છે, જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીનો જેમણે પાયો નાખ્યો એવા પ્રોફેસર હરિઓમ અહીંયા સ્ટુડિયોમાં આવતા પહેલા હું જ્યારે વાત કરતો હતો ત્યારે એમણે મને બહુ ચોંકાવનારી વિગતો આપી. અને એ વિગતો એવી છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એની છે ને કાશ્મીર વેલી એના માટેની નીતિ એક જ છે. ઓકે. એમાં કોઈ ફરક નથી. બીજું કે આ વખતે કાશ્મીરી પંડિતોએ આ ચૂંટણીની અંદર બહુ રસ લીધો નથી. માત્ર 3% કાશ્મીરી પંડિતોએ અથવા હિન્દુઓએ મત આપ્યો છે. અને જમ્મુ કાશ્મીરની જે 140 બેઠકો, જમ્મુની જે 140 બેઠકો છે, એ બેઠકોમાંથી ઓછામાં ઓછી 100 બેઠકો ઉપર તો ભારતીય જનતા પાર્ટી જીતવી જોઈએ. હરિઓમ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના બહુ જ
પાયાના માણસ રહ્યા અને એમણે જ્યારે એમ કહ્યું કે પીડીપીની સાથે જોડાણ ન કરાય ત્યારે એમને પાર્ટીમાંથી કાઢી મૂક્યા 6 વર્ષ માટે. છતાં એ એમ કે છે કે આ જે કંઈ ધારો કે ત્યાં આગળ જે બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે એ ભારતીય જનતા પાર્ટીને કારણે નહીં પણ નરેન્દ્ર મોદીને કારણે જીતી રહી છે. અને એ એમ પણ કહે છે કે હમ औरों का दूसरी पार्टी का समर्थन नहीं कर सकते हैं, इसलिए हम मानते हैं कि बंगाल और तमिलनाडु में भी भारतीय जनता पार्टी जीतना चाहिए. આ છે ને બહુ સ્પષ્ટ વાત છે. એટલે કાશ્મીરી પંડિતો કેમ અલગ રહ્યા? બીજું, જમ્મુ કાશ્મીરમાં જ્યારે જ્યારે ચૂંટણી થાય ત્યારે પાકિસ્તાન છે ને એમાં એક રોલ ભજવતું હોય છે કે આ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવે. આ વખતે પાકિસ્તાનનો કોઈ રોલ જ નથી. આ વખતે જે કંઈ મતદાન થયું છે એ મતદાન કંઈ બહુ ઉત્સાહજનક છે એવું પણ નથી. બીજી વાત જે બહુ શોકિંગ છે, જે એ કહે છે ને એ લખે પણ છે કે જે વોટિંગ થયું છે એની અંદર કાશ્મીરી પંડિતોએ બહુ રસ લીધો નથી. અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય, કારણ કે 25 ધારાસભ્યો જમ્મુ વિસ્તારમાંથી એના હોય. અને પછી એમણે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પીડીપી સાથે, તમે કહ્યું ને કે કોંગ્રેસની સાથે એનસી કરે ને પીડીપી કોંગ્રેસ સાથે કરે, ના હો ભાઈ, એનસીપીએ પણ જેને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડેલું છે અને હજુ હમણાં સુધી પીડીપીએ પણ ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડેલું હતું. એટલે છે ને સત્તાને માટે બધા કોઈ અસ્પૃશ્ય છે જ નહીં અહીંયા. પણ જે બહુ ચિંતાજનક બાબત છે એ છે કે ત્યાંના હિન્દુઓ એ માની રહ્યા છે કે આ તો છે ને કોંગ્રેસની જે નીતિ હતી ખીણ પ્રદેશને માટે, કાશ્મીર ખીણ પ્રદેશને માટેની, એ જ નીતિ છે ને ભારતીય જનતા પાર્ટી આગળ વધારી રહી છે, ભલે વાત વિકાસની કરતી હોય. એટલે આ છે ને મારી દ્રષ્ટિએ મને પણ ચોંકાવી દીધો છે. હરિઓમ ની વાતને અવગણી શકાય એવી નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મૂળ ત્યાં મજબૂત કરવામાં એમનું બહુ જ મોટું યોગદાન છે. અને જમ્મુ યુનિવર્સિટીના એ ઇતિહાસના પ્રોફેસર જે ડેપ્યુટી સીએમ હતા એ પણ એમના જ વિદ્યાર્થી હતા. અને અત્યારે સંઘની જે કેન્દ્રીય સમિતિમાં જે માનનીય સદસ્યશ્રી છે એ પણ છે ને એમનું જ ડિક્ટેશન લેતા હતા. એટલા સિનિયર હરિઓમની આ વાત હું કરી રહ્યો છું. બિલકુલ, તમે ઘણી બધી બાબતો ઉપર પ્રકાશ પાડ્યું. આપણી સાથે બીજા 2 મહાનુભાવો પણ જોડાઈ ચૂક્યા છે. અમિતભાઈ ઠાકર ભાજપના નેતા છે અને ભરત બામरू काश्मीरी पंडित છે. भरत जी, आपसे ये जानना चाहेंगे कि अभी का जो चुनाव डीडीसी का हो रहा है, अभी पूरे नतीजे तो नहीं आए लेकिन कुछ समय में आ भी जाएंगे. इस चुनाव को किस तरह से आप देख रहे हैं? दूसरा, अभी हरिभाई ने बताया कि कश्मीरी पंडित ने इतने उत्साह से इसमें भाग नहीं लिया है क्योंकि 370 के बाद ये पहली ऐसा चुनाव है कि जिसमें सबको इंटरेस्ट है, यानी कि पूरे देश को इंटरेस्ट है. और जो ये गुपकर जो अलायंस है उसने भी बहुत अच्छी अभी तक की जो रुझान मिल रहे हैं 114 पे, तो बहुत अच्छा अभी वो भी आगे निकल रहे हैं, कर रहे हैं. किस तरह से इसको देख रहे हैं? और दूसरा, इसका इंपैक्ट आप क्या देख रहे हैं? क्या बीजेपी, कांग्रेस तो वैसे भी मुझे नहीं लग रही कि इसमें कंपटीशन में है, लड़ी नहीं रही ऐसा लग रहा है, ठीक है, लेकिन अभी कश्मीरी पंडित की ओर से आप क्या देख रहे हैं? जी, कश्मीरी पंडित होने के नाते मैं ये आपको बताना चाहता हूं कि इलेक्शन, ये पहली बार इलेक्शन हुए, डीडीसी इलेक्शंस पहली बार हुए और पहली बार हुए और बीजेपी ने वहां खाता खोला. ये हमको लगता है, मेरे को डिफरेंस ऑफ ओपिनियन होंगे साहब के साथ, ये बोल रहे हैं कि आपको लग रहा है वो आपकी मत, वहां पे कोई उत्साह वाली बात नहीं है. उत्साह वाली बात है खासकर बीजेपी के लिए. मैं बीजेपी का प्रवक्ता नहीं हूं, मैं एज ए कश्मीरी पंडित यहाँ आया हूं, लेकिन आपको समझना पड़ेगा कि 1947 से जितने भी इलेक्शन हुए हैं,
भारतीय जनता पार्टी तो अभी आई है, 90 के बाद ही आई है या उससे पहले, मतलब 2 से, अगर इंडिया का इनका हम आकलन करेंगे तो 2 से या 3 से 303 तक पहुंची। अब हम पर्टिकुलर कश्मीर की बात करेंगे। कश्मीर में तो कोई ना तो जनाधार था इनका, ना तो इनको कोई जानता था। वहां एक संघी पार्टी माना जाता था, मतलब नागपुर, ओपनली हम कह सकते हैं कि नागपुर बेस्ड कंपनी है ये, सॉरी पार्टी है। अब जहां तक अगर वहां पे कुछ माहौल ऐसा बन गया, उनको लगा नीतियों में कुछ, पहले 2 पार्टियां थी, नेशनल कॉन्फ्रेंस थी और पीडीपी थी। अगर वो पार्टीज 2018 में बोलती है कि हम लोग, जब उनको लगा कि भाई कुछ होने वाला है, 370 हटने वाला है, 35 ये हटने वाला है, तो उन्होंने सरपंच के जो इलेक्शंस थे उसमें उन्होंने बाइकाट कर दिया। अब ऐसा क्या हुआ कि ये इलेक्शन में वो लड़ने आए। आज से 2 महीने पहले यही पार्टियां चाइना की बात करते थे, यही पार्टियां पाकिस्तान, तो अभी क्या पाकिस्तान से अभी लगता है कि पाकिस्तान से कुछ होने वाला नहीं है, अब चाइना की बात कर रहे हैं। और यही पार्टियां कहती थी कि भाई वहां तिरंगे को कंधा देने वाला कोई नहीं है। और यही पार्टियां एक साथ जुड़े, सात पार्टीज है वहां पे, एक साथ आई है और इंडियन कॉन्स्टिट्यूशन के अंडर इन्होंने इलेक्शन लड़ा। ना तो क्या है कि ये इंडिया कॉन्स्टिट्यूशन ही इतना लिबरल है कि आप गाली भी दो, चाइना की बात भी करो और फिर इलेक्शन भी लड़ो। और अगर आपको ये लग रहा है कि अभी 7 पार्टियां एक साथ आई है, हाँ, इनकी वोट, अगर आप वोट शेयर देखेंगे तो वोट शेयर में ये कहीं नहीं है। कैसे बीजेपी को वोट शेयर मिला, उनको लगा कि भाई हम वहां का जो, वहां आपको समझना पड़ेगा, कश्मीर की स्थिति समझना पड़ेगा। वहां 1947 से 2 पार्टीज ने राज किया है और उन्होंने लोगों को बेवकूफ बना के अपना काम कर दिया। अभी ऐसा कुछ लग रहा है, लोगों को भी लग रहा है कि भाई वरना नॉर्थ पोल साउथ पोल की हम बात कर रहे हैं कि पीडीपी और बीजेपी कैसे मिल गई। आपको यह भी समझना पड़ेगा कि बीजेपी को वोट डालना ही एक नॉर्थ पोल साउथ पोल वाली बात है। कश्मीर में बीजेपी को वोट पड़ना ही वोट, यानी कि 370 को समर्थन कर रहे हैं सब लोग, ये आप मान रहे हैं? यस, 370 को समर्थन कर रहे हैं। और सुबह का 12-1 बजे का आंकड़ा ये था कि 23% वोट बीजेपी को आए हैं। अभी जो फाइनल, क्योंकि बैलेट पेपर से वोटिंग हुआ है, ये तो ईवीएम का नहीं है, बैलेट पेपर से हुआ है, तो अपने को समझना पड़ेगा आज रात को या कल शाम तक, कल दोपहर तक क्या स्थिति है। बट ये एक अच्छी बात है कि वहां पे एक मतलब कि 370 बीजेपी ने जो हटाई है उसका समर्थन लोग कर रहे हैं वहां। गवर्नमेंट, हाँ, ये जो पार्लियामेंट से हटा है। और मैं एक चीज मैंने पहले भी स्टार्टिंग में भी कहा, मैं यहाँ प्रवक्ता नहीं हूँ, बीजेपी के प्रवक्ता बैठे हैं। जम्मू प्रांत, मेरे मित्र बैठे यहाँ, साहब बैठे हैं, इनको भी पता है जम्मू प्रांत जो है हिंदू बहुल है। लेकिन ये डीडीसी इलेक्शंस में टाइम ऑफ फॉर इंट्रोस्पेक्शन है बीजेपी के लिए एक भी, कि वोट परसेंटेज और सीट्स कुछ कम हुई है वहां पे, वो भी एक उनके लिए। बिल्कुल, हरिभाई ने यही बताया। मित्रों, કહી દઉં કે 20 જિલ્લા વિકાસ પરિષદમાં 10 જમ્મુ 10 કાશ્મીરમાં છે, 280 સભ્યો ચૂંટાય છે, 5 વર્ષનો સમયગાળો હશે, 280 બેઠકો માટે અલગ અલગ 8 તબક્કામાં મતદાન યોજાયું હતું, 51.42% ટોટલ મતદાન થયું હતું। 280 બેઠકો પર 2178 ઉમેદવારો મેદાનમાં હતા, 450 જેટલી મહિલા ઉમેદવારો પણ અજમાવ્યું છે પોતાનું કિસ્મત, અને અહીંયા બેલેટ પેપરથી મતદાન થયું છે, ઈવીએમથી નહીં। હવે આ આખી ઘટના, ગુપકારનું આખું નામ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન એટલે કે PAGD છે। આ બધું એટલા માટે આપણે કહી દઉં કે ધીરે ધીરે તમને ખ્યાલ આવે આખી વસ્તુનો। આવીશ નિમિષભાઈ આપની પાસે કે આમ ગ્રહ જેમ ગ્રહ હોય, જેમ સૂર્યગ્રહણ થાય એટલે અડધું એમ કે સૂર્ય દબાઈ જાય, ચંદ્રગ્રહણ થાય એટલે ચંદ્ર દબાઈ જાય। હમણાં ખબર નહીં કયું ગ્રહ અત્યારે કોંગ્રેસ ઉપર ચાલી રહ્યું છે, કોંગ્રેસ ધીરે ધીરે દબાઈ રહી છે। એ હૈદરાબાદની ચૂંટણી હોય, તમે બીજે મહારાષ્ટ્રમાં પણ 3જા નંબરે આપણે ગયા છીએ હમણાં, અને અહીંયા જમ્મુ કાશ્મીરમાં પણ, જ્યાં 370 બચાની ચાહીએ એમ કરીને તમારા ગુલામ નબી આઝાદ કૂદતા હતા રાજ્યસભાના, આમ તો એ વિપક્ષના નેતા હતા અને સ્વાભાવિક છે કે એમનો પોતાનું સંસદ સભ્ય ત્યાંથી
ગુમ થાય એટલે હરિભાઈ ઘરે બેસવું તો કોઈને ન ગમે, સ્વાભાવિક છે, પણ અલ્ટિમેટલી કોંગ્રેસ 23 જણામાં છે ને. 23 જણામાં છે, 23 જણામાં છે. અને પાછું ઉલટાનું શું છે કે ત્યાં કોંગ્રેસનો પક્ષ કે ગુલામ નબીનો એ નક્કી ન કરી શક્યા. અને એમણે 2019માં મેનિફેસ્ટોમાં લખ્યું હતું 370 हम नहीं हटाएंगे, 370. તો કહેવાનો મતલબ એવો છે કે અમિતભાઈ કે તમારું જે પરફોર્મન્સ અત્યારે દેખાઈ રહ્યું છે એ માન બહુ ઘણી ગાડી 17-18 બેઠકોમાં દેખાઈ રહ્યું છે. એ જિલ્લા એટલે આપણે કેમ જિલ્લા પંચાયત અહીંયા છે 33 જિલ્લા પંચાયત હોય તો એમાંની જે બેઠકો એની વાત છે. તો કોઈ સ્ટેન્ડ ન લીધું એના કારણે પછી ગુપકારમાં ગઠબંધન હતું એ પણ તમે ક્લિયર કર્યું કે ના અમે સાથે નથી, છતાંય નુકસાન છે. શું આખી ઘટના? સૌપ્રથમ તો લોકશાહી ડબે જે જમ્મુ એન્ડ કાશ્મીર ભારતનું એક અવિભાજ્ય અંગ, એમાં જે ચૂંટણીઓ થઈ એ બહુ મહત્વની છે. આપણા માટે, દરેક ભારતીય માટે બહુ ગૌરવપૂર્ણ બાબત છે. કોણ હાર્યું એ એનાલિસિસ હું પછી કહું છું. પણ શરમજનક બાબત એ પણ છે સાથે કે 280 જિલ્લાની પંચાયતની ટિકિટમાં આપણે ચૂંટણીઓ માટે 25 દિવસ આપણે લેવા પડ્યા. એટલે કાયદો ને વ્યવસ્થા જે સરકાર જે વાતો કરે છે એમાંનું કંઈ છે નહીં. મને કોઈ કાશ્મીરી કે કોઈ ભારતના લોકોએ ત્યાં પ્લોટ લીધો હોય આ 5 ઓગસ્ટ પછી એવું મને ક્યાંય દેખાયું નથી. 280 સીટોમાંથી જરા ભરતભાઈ જે વાત કરી એ બહુ ખોટી વાત છે. એમની પાસે આંકડા ખોટા છે, સુધારીને લાવે. ભારતીય જનતા પાર્ટીને માત્ર 13% વોટ મળ્યા છે, જે ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને 24% મત મળ્યા હતા. 13% વોટ મળ્યા. તમે જુઓ કે જે લોકો એવું કહેતા હતા કે અમે 370મી કલમ હટાવીશું અથવા 370મી કલમના અમે સમર્થનમાં છીએ, હરિભાઈ દેસાઈ વધારે મારા કરતા પ્રકાશ પાડશે કે ખરેખર 370મી કલમ હટી છે કે નથી હટી. માત્ર એની 2 સબ કોલમ હટી છે, 370મી કલમ આખી તો હટી જ નથી. એ સત્ય છે, પણ મીડિયા જે કે લોકો જે માને, મારા કરતા હરિભાઈ દેસાઈ વધારે સાહિત્ય કે છે. પણ હું એમ કહું છું કે જે કાશ્મીર એલાયન્સ પાર્ટી હતી અને જે અધર્સ ઇન્ડિપેન્ડન્ટ જે લોકો 53 સીટો જીત્યા, એટલે 66 લોકો અને 114 ગુપકાર જે નેશનલ કોન્ફરન્સ અને ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ જૂના મહેબૂબા પાર્ટી, એમના લોકોને 114. એટલે ભારતમાંથી 280 માંથી, જમ્મુ કાશ્મીરમાંથી 280 માંથી 180 લોકો એવા ચૂંટાયા છે કે જે લોકો 370મી કલમ હટાઈ એના સમર્થનમાં નથી. આ ગંભીર બાબત છે અને ઉત્સવ મનાવવાનું કોઈ જરૂરત નથી ભારતીય જનતા પાર્ટીએ, અને એક ભારતીય તરીકે મારા માટે પણ નહીં. ભારતીય જનતા પાર્ટીને માત્ર 25% સીટો મળી છે. 70 સીટો એટલે 25%. 15% મત મળ્યા છે, 25% સીટો મળી છે. ભારતીય જનતા પાર્ટીએ ખુશ થવાની કઈ જરૂર નથી. દેશના દરેક પક્ષોએ, દરેક દેશપ્રેમીઓએ ચિંતા કરવાનું કારણ છે કે જો કાશ્મીરમાં આપણે 1.5 વર્ષના સતત કર્ફ્યુ પછી અને આર્મીએ બિલકુલ આતંકવાદીઓને કચડી નાખ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે, એ કર્યા પછી પણ જો આપણે ત્યાં 280 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડવા માટે જો 25 દિવસ લેવા પડતા હોય અને 180 સીટો 370મી કલમ હોવી જોઈએ એ માનનાર લોકો જો જીતતા હોય તો ભારત માટે અને દરેક ભારતીયો માટે ચિંતાનો વિષય છે, નહીં કે જશ્નનો વિષય. ભરતભાઈએ વાત કરી, બહુ સારી વાત કરી કે હું કોઈ પક્ષનો કાર્યકર્તા નથી, પણ એમને સમજાવું કે કાશ્મીરમાં વીપી સિંહ જ્યારે દેશના વડાપ્રધાન હતા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું વીપી સિંહને સમર્થન હતું ત્યારે કાશ્મીરના પંડિતોએ કાશ્મીર છોડવાની પરિસ્થિતિ પેદા થઈ હતી. 370મી કલમ દૂર થઈ નથી, દર્શકો જાણી લે, ખાલી એની 2 સબકેનલો દૂર થઈ છે. 280 માંથી 180 સીટો જે 370 કલમના સમર્થનમાં છે, ફરીથી અમે લાવીશું એ વાતો કરનારા એ જીત્યા છે. એટલે દેશ માટે બહુ શરમજનક છે. ભારતીય જનતા પાર્ટી જીતી, અભિનંદન આપું છું. ઓકે, કોંગ્રેસના લોકો જીત્યા, એને અભિનંદન આપું છું. અને ભલે ગુપકાર લોકો હોય, પણ સૌથી જો ચિંતાનો વિષય હોય મારા માટે
તો આજે 53 અપક્ષો અને કાશ્મીર અલગવાદી પાર્ટી જે જીતી છે 66 સીટો, એ આપણા માટે સૌથી ચિંતાજનક છે. કારણ કે કદાચ 370મી કલમની ફેવર નેશનલ કોન્ફરન્સ અને પીડીપી નથી કરતા, પણ એ લોકો ભારતને દેશ તરીકે સ્વીકારે છે. આ 66 લોકો અને સૌથી ચિંતાનો વિષય યુથ પ્રેસિડેન્ટ પીડીપીનો, જેને ભારતીય જનતા પાર્ટી એટલે આપણા સરકારે વાહિદ રાણા કરીને લિંક્સ વિથ ધ મિલેટિન્સ એમ કહી એને જેલમાં પૂર્યો છે, એ માણસ પણ જીતી ગયો. ઓકે. અને જે કાશ્મીરમાં એક સીટ આવી છે એ હું સમજાવવા માંગુ પ્રજાને, સૈફુદ્દીન ફારૂકી જે આતંકવાદી હતા, 16 વર્ષ જેલમાં રહ્યા, આ ભારતીય જનતા પાર્ટી એમને છોડી મૂક્યા હતા અને એમને સંસદની ટિકિટ આપી હતી. એમનું જે હોમ ગ્રાઉન્ડ છે ત્યાંથી કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે પ્રજાએ સાંભળી લે કે શું કહેવા માંગે છે. ओके, एक आध मैं आऊंगा आपके पास भरत जी. मैं खाली निवित भाई को थोड़ा सा मैं फैक्ट्स पे ले जाता तो ठीक है, आप बोल दीजिए, चलो फिर मैं आगे जाऊंगा. निवित भाई, मैंने, अगर आपने अच्छी तरह सुना होगा, मैंने ये कहा कि 12-1 बजे तक 25% वोटिंग ऐसा न्यूज में आ रहा था. मैंने ये नहीं कहा कि अभी का आंकड़ा है. दूसरा आपने 1989-90 को छेड़ा. 1989 में क्या त्रासदी हुई थी उस पे फिर आपको 1987 भी बात करना चाहिए, जब प्रधानमंत्री राजीव गांधी थे. अगर आपको फैक्ट्स में जाना है तो फैक्ट्स पे बात कीजिए, वरना 89 की बात आप मत कीजिए 31 साल के बाद. ओके, एकाद दर्शक मित्र ले लीजिए. काड़ूबा तड़ाजाजी जोड़ाया છે. જી કાળુબા. નમસ્તે સાહેબ, ઈસુદાનભાઈ, જય માતાજી. નમસ્તે, જય માતાજી. હવે મારો મુદ્દો એવો છે હા કે આ જેટકો કંપની જે છે હા એ ખેડૂતોની કોઈની સહમતિ લેતા નથી, હા કોઈ પણને પૂછતા નથી. અને આજે તળાજા પંથકમાં અમને 2 વર્ષથી હેરાન કરે છે. અને આજે મને ઉપલી ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે તમે કોઈ ભોગે વળતર લઈ લો, નહીતર ઈ કે તમને પોલીસ હવાલે કરવામાં આવશે. એટલે વળતર પૂરું નથી આપતા કે શું છે? પૂરું નથી આપતા સાહેબ. અમારી જમીન જે વિસ્તારમાં લઈ જાય છે, 220 કેવી સબસ્ટેશનના ટાવર અમારા ખેતરોમાં ઉભા કર્યા અને અમને 50,000 રૂપિયા મૌખિક કીધું વળતર તમને મળશે અને નહીતર તમને કાંઈ જ નહીં મળે, તમને પોલીસ હવાલે કરવામાં આવશે. કલેક્ટર સાહેબના હુકમથી અમારા ઓલામાં અનલીગલી લાઈન આખી ઊભી કરી દીધી. બહુ સાચી વાત છે તમારી. આ જેટકોની હું અપીલ કરીશ અધિકારીઓને અને ઉર્જા મંત્રીને કે એટલું આપણે ખુલ્લો દોર અધિકારીઓને ન આપીએ કે જ્યાં પીડા પ્રજાને થતી હોય. તમે એમ કહેતા કે સુદાનભાઈ તો પછી લાઈનો ક્યાંથી કાઢવી? કેમ? તમે 2 પ્રોગ્રામ ઓછા કરો ને એને વળતર પૂરું આપો ને. 50,000 રૂપિયા, લાખ એટલે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે આ બધી નવી ટેમ અને પોલીસનો ઉપયોગ કલેક્ટરોને એટલા માટે નથી કરવાનો ભાઈ. સાંભળી લો. અને શાસક વિપક્ષના નેતાઓ પણ સાંભળી લો કે તમારે આ હું એમ કહું છું બાટલીમાં પાણી લઈ લેવું પડે અને મોઢું આમ ડુબાડવાનો. તમારી પ્રજા હેરાન થતી હોય, સાંસદો, ધારાસભ્યો, શેના માટે તમે ત્યાં છો? એક પ્રજાની જો પીડા ન સમજી શકો તમે, અધિકારીઓ તો નહીં સમજે. ચાલો, એ બાબુશાહી છે. આ બાબુશાહી જ આ દેશને મને લાગે છે કે કેટલાક સારા બાબુઓ ઉજળા કરી દે ને બાકી ડુબાડી દે. પણ તમે તો ચૂંટાઈને આવો છો ને, ચૂંટાઈને. હું હમણાં ખંભાળિયા સાઈડ ગયો તો ત્યારે પણ ઘણા લોકો મને કહેતા હતા કે સુદાનભાઈ જેટકોની બહુ દાદાગીરી છે, દાદાગીરી છે. જેટકો એટલે શું? એલિયન થી આવ્યું છે? સંભાળો જેટકોને અને એને વ્યવસ્થિત વળતર આપે બધાને. અને કોઈ એવું લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા આપો તો એમાંથી બહુ ઓછું નહીં થાય છે તમારું થાંભલા દીઠ. નહીં તો 5-10 કરોડ કાઢી લેવાના. કેમ કોઈ મિનિસ્ટરના ઘરમાંથી નીકળે છે ક્યારે લાઈન? મને બતાવજો. સાંસદના ખેતરમાંથી નીકળતી હોય તો બતાવજો મને. તમે લાઈનો આમ ફેરવાઈ નાખો છો. કોઈના મંત્રીઓના ઘરો તૂટ્યા છે? સાંસદોના તૂટ્યા છે? આમ પ્રજા ઉપર તમે લોકશાહીના નામે તમે એમ કહો છો, મરજી પડે એવી રીતે ચલાવો છો દાદાગીરીઓ. અમારી પીડા છે અને આ પીડાનો નિકાલ લાવવો જોઈએ તંત્રએ, મહામંથન જોતા હોય તો. ખૂબ ખૂબ આભાર કાળુભાઈ. શ્યામજીભાઈ જામનગરથી જોડાયા છે. જી શ્યામજીભાઈ. જય માતાજી શિવભાઈ. જય માતાજી. અમરેલી જવા 3 વર્ષ ફોન લગાડતો આજ લાગ્યો. વાહ.
અમરેલી મારી દુકાને રોજ 1.5 કલાક ચાલુ હોય તમારો મહામંથન. વાહ રે વાહ, દુકાનોમાં ચાલુ છે, વાહ. દામનગરમાં હું તો દામનગર. હા, જામનગર, હા હા. દામનગર અમરેલી જિલ્લો. અચ્છા, દામનગર, હા, હા હા હા. બરોબર. આ કપાના ભાવ ભાજપ વાળા આપતા નથી ને આ ભાઈ ને જે ભાઈ છે ને પેલા ભાઈ ભાજપ વાળા હા, એને કઈ તમારા છોકરાનું હાસુ બોલજો નકર તમારા છોકરા નામ છે હાસુ બોલજો એમ કહી દેજો. અને કપાના ભાવ કહો ને નકરા ઘરે ભરી દેજો પૈસા એટલે કપાસના ભાવ પૂરતા નથી મળતા. નથી મળતા સાહેબ. અમારે 300 રૂપિયા તો મને 300 350 મને દાડી સડે છે. બોલ્યું એક મને 300 350 રૂપિયા જાય છે. હા, ઉતારવાના, બરોબર છે. તો પછી આવડા કઈક ખાઈ જાય છે ભાજપ વાળા. બિલકુલ, આ વાત તમારી પહોંચાડી દેશું. ખૂબ ખૂબ આભાર. જો આ પીડા છે, સમજવાની જરૂર એ છે, મને ખબર છે જ્યારે 2014ની ચૂંટણીઓ રેલીઓ થતી હતી ત્યારે એવા ભાષણો કરવામાં આવ્યા છે કે 1500 રૂપિયા કપાસનો ભાવ ખેડૂતોને પોસાય નહીં, તો 2000 મળવા જોઈએ, 700 ન થવા જોઈએ. 300 રૂપિયા ઉતારવાની એક મણ દીઠ મજૂરી પડે. સમજો તમે, કપાસના બિયારણની વાત અલગ છે, એને રાત દિવસ પાણી પાવાની વાત અલગ છે, એને દવા છાંટવાની વાત અલગ છે, એને ઉછેરવું અને ઉતારવું, આ બધાની વાત સમજો ને પછી જ્યારે 600 650 700 રૂપિયા કપાસનો ભાવ આવે ને ત્યારે પીડા થાય ને એની આ પીડા બોલતી હતી. એટલે આને બહુ પોઝિટિવ લેજો. અમિતભાઈ, જે રીતે જમ્મુ કાશ્મીરમાં ભાજપે 370 હટાવ્યા બાદ સારું પરફોર્મ કરી રહી છે, ખાસ કરીને હરિભાઈ કેટલાક સવાલો કરે કે જમ્મુમાં જેટલું કરવું જોઈએ એટલું નથી કરી રહી, પરંતુ એક વાત એટલી ચોક્કસ છે કે ગુપકાર એટલે આખું ગઠબંધન 7 પાર્ટીઓનું, જેમાં એનસી અને પીડીપી બે આવી જાય છતાંય ભાજપ છે એ એનો ભગવો લહેરાવી રહી છે. શું કહેશો? ઈસુદાનભાઈ, આજે ભારતીય જનતા પાર્ટી માટે અને દેશને જે રાષ્ટ્રવાદી નજરથી જોવે છે એ બધા જ નાગરિકો માટે, જે ભારતને ભારત માતા કહે છે, એ બધા માટે એક ઐતિહાસિક દિવસ છે. જમ્મુ કાશ્મીર એ ભારતીય જનતા પાર્ટી માટે એક એવું પ્રદેશ રહ્યું છે કે જે પ્રદેશ માટે ભારતીય જનતા પાર્ટીના પહેલા અધ્યક્ષે એ પોતાનું બલિદાન ત્યાં જઈને આપી દીધું. 370 કલમને હટાવવાની વાત લઈ અને શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતાનું બલિદાન આપ્યું છે અને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીએ એને હટાવી. આજે એની અંદર ચૂંટણી થાય, ભારતીય જનતા પાર્ટીને રોકવા માટે જે આ ગુપકર છે ને, એ ગુપકર એ છે કે જે ફારૂક અબ્દુલ્લાજીનું ઘર એ શ્રીનગરના ગુપકર રોડ ઉપર છે અને એ ગુપકર રોડ ઉપર એનું ઘર હોવાના કારણે ત્યાં બધી પાર્ટીઓ એ ટાઈમે 8 પાર્ટી મળી હતી. એ 8 પાર્ટીઓ ભેગી થઈ અને ડેક્લેરેશન કર્યું. એ ડેક્લેરેશનના આધાર ઉપર આ ગુપકર ડેક્લેરેશન ઉપર એક ગઠબંધન બન્યું. એ ગઠબંધન ભારતીય જનતા પાર્ટી સામે આવ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીને આગળ વધતા રોકવા માટે 7 પાર્ટીઓ ઘાટીમાં ભેગા થઈ જવું પડે. જ્યાં આગળ એમ કહેવાતું હતું કે ભાજપનો ભગવો લઈને એન્ટ્રી ના મારી શકાય, જ્યાં એવું કહેવાતું હતું કે ભારતનો તિરંગો લઈને જઈ ના શકાય, મુરલી મનોહર જોશીજીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદી ના સાહસથી ત્યાં આગળ તિરંગા યાત્રા લઈ અને ભારતીય જનતા પાર્ટી પહોંચી હતી અને એ ત્યાં આગળ એકતા યાત્રાના નામથી ત્યાં આગળ તિરંગો લાલચોક ઉપર લહેરાયો હતો. એ દિવસો અને આજે એ ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ ચૂંટણીની અંદર ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જીતે. અત્યારે 8:10 છેલ્લા આંકડા જે મારી પાસે અવેલેબલ છે એ મુજબ 73 ઉપર બીજેપી આગળ છે, ગુપકર 97 ઉપર આગળ છે, 25 ઉપર કોંગ્રેસ આગળ છે અને અપની પાર્ટી 12 ઉપર અને અન્ય લોકો એ 71 ઉપર આગળ છે. મતલબ જે ગુપકર એટલે કે નેશનલ કોન્ફરન્સ અને મહેબૂબા મુફ્તીની પીપીપી, આ બંને પાર્ટી અને કોંગ્રેસ
જેના મુખ્યમંત્રી પણ અનેક વાર ત્યાં રહ્યા, એ 100 ની આંકડો પાર ના કરી શકે 280 માંથી 97 ઉપર સીમિત છે. ભારતીય જનતા પાર્ટીની વધતી તાકાતને કોઈએ પણ માનવી પડે. કાશ્મીરની અંદર જે લોકો તિરંગો નહીં ફરકાવા દઈએ, જે લોકો પાકિસ્તાન ની સાથે વાતચીતની વકાલત કરે, જે લોકો ચીનને આ કાશ્મીર સમસ્યા સુલઝાવવાના નામે ચૂંટણી લડે, એવા લોકોની સામે આજે ભારતીય જનતા પાર્ટીના 73 કાર્યકર્તા એ આગળ હોય. હું તમને કહું કે જમ્મુ, જે અત્યારે હું બોલું છું ત્યારે જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર, ડોડા અને રેસાઈ આ 6 જિલ્લાની અંદર બહુમતીનો આંકડો એ ભારતીય જનતા પાર્ટીએ ક્રોસ કરી દીધો છે. એટલે જે છે એ ભારતીય જનતા પાર્ટી 6 જિલ્લાની અંદર તો બહુમત ક્રોસ કરી દીધો. આજે મને કહેતા એ આનંદ થાય કે શ્રીનગરની અંદર મારા યુવા મોરચાનો એઝાઝ અહેમદ, એન્જિનિયર એઝાઝ અહેમદ, જે લાસ્ટ ટાઈમ જયારે મારી બંગાળની જવાબદારી હતી ત્યારે બંગાળમાં મારી સાથે એણે કામ કર્યું. 370 હટાવવા ઉપર, નરેન્દ્ર મોદીજીના વિકાસના એજન્ડા ઉપર એ વ્યક્તિ યુવાન ત્યાં આગળ ચૂંટણી લડ્યો અને ત્યાં આગળ જીત્યો. તો આ શું બતાવે છે? બાંદીપુરાની અંદર એઝાઝ ખાન એ ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈને જીતે. જે લોકો એમ કહે છે કે આ ચૂંટણી ની અંદર ભારતીય જનતા પાર્ટી 3 જીતી, હું એમ કહીશ કે મીના લતીફ નામની મારી બહેન એક પુલવામાની અંદર કાકાપુરા એકદમ જે કહેવાય ને ટેરરિઝમ થી અફેક્ટેડ, એ પુલવામાના કાકીપુરાની અંદર ભાજપના કમળ ઉપર મીના લતીફ એ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે ત્યાં જીતી. જીતવાનું જે કારણ એ ભવિષ્યમાં કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને આ મહેબૂબાની પાર્ટીને માટે ચિંતાજનક છે. જો આ પ્રકારનું બધી જગ્યાએ થયું હોત, આ મીના લતીફની સીટ એ મહત્વની એટલે છે કે એમાં નેશનલ કોન્ફરન્સને અને મહેબૂબા મુફ્તીની પાર્ટીનું ગઠબંધન ના થયું ને બંને લોકો બીજેપીની સામે અલગ અલગ થઈને લડ્યા અને ત્યાં અલગ થઈને લડ્યા અને મીના લતીફ જીતી ગઈ. જો એ આ જ બતાવે છે કે જો આ 7 પાર્ટી અલગ થઈને લડી હોત તો આજે શ્રીનગરની ઘાટીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હોત અને શાનથી તિરંગાની યાત્રા એ આજે એટલે આવતીકાલે જ્યારે બધા રિઝલ્ટ આવશે ત્યારે વટથી ભારત માતા કી જયના નારા સાથે એ ત્યાં આગળ એ યાત્રા આવતીકાલે શ્રીનગરની ઘાટીમાં પણ નીકળત. એટલે મારો જે કહેવાનો મતલબ એ છે કે આવનારા દિવસોની અંદર જો આ ગઠબંધનો એમના થવાના નથી અને વિધાનસભાની અંદર જમ્મુની અંદર ભારતીય જનતા પાર્ટી, હમણાં મારા નિમેશભાઈ કહેતા હતા, અરે અત્યારનો જે આંકડો છે એ મુજબ જે બીજેપીનો સ્ટ્રાઇક છે એ 23.66% છે, જે ગુપકરનો આંકડો છે એ 7.73% છે અને કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ છે એ 6.33% છે. ભારતીય જનતા પાર્ટી ક્યાં 24% સુધી પહોંચી ગઈ. હવે આને બંધ નજરે સૂરજ નથી ચમકતો એ ઘુવડ નીતિથી ક્યાં સુધી ચલાશે? એટલે ભારતીય જનતા પાર્ટી એ એના મુદ્દા સાથે બાંધછોડ કર્યા વગર લડી છે અને 370 હટાવ્યા પછી કાશ્મીરના પ્રોગ્રેસના એજન્ડા સાથે એ હવે ત્યાંનો યુવાન એ મોદીના વિકાસના એજન્ડા સાથે આવવા માંગે છે. બિલકુલ. હવે એને પાકિસ્તાન સાથે કોઈ પણ વાત નથી કરવી. ત્યાંના યુવાનને આ ભારતના સંવિધાનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાનની અંદર એ ત્યાંનો યુવાન જોડાવા માંગે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો લઈ અને કાશ્મીર એ શ્રીનગર, જમ્મુમાં તો ભારતીય જનતા પાર્ટી મેં આંકડા કહી દીધા, શ્રીનગરની અંદર જો ભાજપ 4 સીટ જીતીને અત્યારે ઊભું છે તો એ બતાવે છે કે આગામી દિવસની અંદર એ શ્રીનગર, લદ્દાખ અને જમ્મુ આ 3 રિજિયનની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ વિકાસની યાત્રાને આગળ વધારશે. બિલકુલ. આ તો જમ્મુ કાશ્મીર છે, આપણે આવવાની છે ફેબ્રુઆરીમાં.
ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે. એમાં ક્લીન સ્વીપ કરીશું. પેજ સમિતિ સુધી અમે પહોંચ્યા છે. હા, પેજ સમિતિ એમ 5-5, 6-6 લોકો. બિલકુલ. ઓલરેડી અમે લગભગ 1.5 કરોડ મતદારને તો ફોટા સહિત ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર પેજ બનાવી દીધો. સમિતિમાં અમે જોડી દીધા. એટલે તમે 4 કરોડ ના ના અમે જે ભારત માતા કી જય કે છે એ અવશ્ય નહીં, અમારા ભારત માતા કી જય તો ભાઈ હું કહું છું, એવું થોડું. જે આ દેશ આ લોકો ભૂલી ગયા છે પંડિત નહેરુએ ભારત માતા કી જય ઉપર આખું ચેપ્ટર લખ્યું. હા, અચ્છા. તો કોંગ્રેસવાળાએ ભૂલી ગયા છે. અને બોલો ભારત માતા કી અત્યારે જય. ઇસ્લામની જેમ નિમેશભાઈ બી બોલી દે, બોલો ભારત માતા કી. નથી બોલતા. નહીં, નહીં, બોલવું જ પડે. નહીં, બધા બોલે ને એમાં શું છે? મારી વાત કહું, મારી વાત કહું. ભારત માતા કી અરે જય મારે બોલો. મારે 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 શું બોલવું છે મને આવડે છે. તમારે મને અધિકાર ના, ના, આપવાનો ભારત માતા કી જય. તમારે મને કોઈ ઓર્ડર કે કશું કહેવાની જરૂર અરે, અરે, નથી. અરે. મારે ભારત માતા કી જય તમે નિમેશભાઈ, કહેશો ને મારી વાત સાંભળો. નિમેશભાઈ, આપણે બહુ બોલ્યા તમે. હવે ભારત મને સાંભળો, મને સાંભળો. એ તમે એને જ્યારે- ફસાવો નહીં, જ્યારે એક નાનકડો વિરામ છે. નહીં, નહીં. ભારત માતા જ્યારે કી જય. જ્યારે આ ભારત માતા કી દેશમાં જય. જ્યારે આ ભારત દેશમાં માતા કી જય. અમિતભાઈ, ખોટો ફસાવો નહીં. નિલેશભાઈ, ખોટો ભારત માતા કી જય. જ્યારે આ દેશમાં અંગ્રેજો જ્યારે આ દેશમાં અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી ભારત માતા કી જય બોલી નથી. ત્યારે તો અંગ્રેજોના ગુલામ હતા, અરે ભારત અંગ્રેજોના માતા કી કટ્ટુ હતા અને અંગ્રેજો સાથે સાઠગાંઠ કરેલી. અરે તમે ફારૂકી, ભારત માતા કી જય. તમે સૈફુદ્દીન અરે ફારૂકી, ભાઈ, અમે તો તમે 1951 બન્યા છીએ, ભાઈ. મુક્તિની વાત કરો ભાઈ. ને, જેની સાથે તમારું તમે વાતો ગઠબંધન કરો છો. હતું. અમે તમારો 1951 બન્યા છીએ. બોગસ અરે દેશ અંગ્રેજોને છે. કાઢ્યા પછી ભારત બન્યા છીએ. માતા કી જાય તો અમે લાહોર, કરાચી, અરે. ઇસ્લામાબાદ અને પેશાવર જઈને અરે બોલ્યા આપણે છીએ. વીટીવીના તમારે સ્ટુડિયો- શીખવાડવાની ત્યાં જરૂર બોલ્યા નથી. છીએ, ભાઈ, અમે બોલ્યા ગામમાં છીએ. જઈને બોલ્યા છીએ. વીટીવીના તમારે સ્ટુડિયો. શીખવાડવાની જરૂર નથી. વીટીવીના તમારે સ્ટુડિયો. શીખવાડવાની જરૂર નથી. અમદાવાદની તમે ભૂમિ ઉપર. કહેશો ત્યારે અમારે નહીં બોલવાનું. શેની શરમ આવે? એવું કહેશું જ નહીં. શેની તમે શરમ કહેશો આવે? ત્યારે તમારે નથી અરે બોલવાનું. શેની શરમ આવે? તમને કહો ત્યારે અમારે નથી એક બોલવાનું. નાનકડા વિરામ લઈ લો. મારે બોલવાનું. ઓકે. તમે કહો એટલે મારે પાણી તમારી પાસે પીલો. ટિકિટ ભારત માતા કી જય ભારત બોલતા પાણી- કોંગ્રેસના પાણી નેતાઓ પીલો. શરમ આવે છે. માટે મારે બોલવાનું. હવે આનાથી વધારે અરે શું ભારત માતા કી જય અમે 1000 વાર બોલ્યા છીએ. બસ. તમે નહીં, બોલો નહીં, અત્યારે બોલો. બોલો તો અત્યારે બે ભાઈ. નથી બોલવાનું. અત્યારે બોલો. દંભી તમારી અત્યારે બોલો. અત્યારે. ભારત બોલ્યા તો ખરા અત્યારે ભાઈ. બોલો. 1000 વાર બોલાય એમ અમિતભાઈ ના બોલો. બોલ્યા છે. અત્યારે તમે અત્યારે વીટીવીની જનતા ખોટા માર્ગે ના લઈ જાઓ. દર્શકો સાંભળવા માંગે છે. દર્શકો અરે ભાઈ, સાંભળે. બોલી હું ગુલામ નાખો. નથી અમિત ઠાકર અરે બોલી નાખો. ભારત માતા કી જય બોલી નાખો. હું આ દેશનો નાગરિક અરે છું. ભારત માતા કી જય અરે બોલી મારે નાખો. તમે કોઈ એટલે મારે નથી બોલવાનું. અરે બોલો. અરે એ કોઈ બી કે. નથી બોલવાનું. અરે તમે કોઈ પણ શીખવાડો, કે. અરે ગદ્દારો તમે અરે કોઈ પણ કે. આતંકવાદીઓ જોડે અરે આ લતીફનો દીકરો અલી તમારી ભાઈઓને પાર્ટીમાં છે. સપોર્ટ કરનારી શરમ કરા, કોંગ્રેસના શરમ. નિમેશભાઈ, લતીફનો તમે બેસી બોલી જાઓ. નાખો. મુફ્તી મોહમ્મદ સૈયદ અલી ભાઈઓને એના- સપોર્ટ એના કરનારી મુફ્તી કન્હાર જઈને અરે ગદ્દારો તો ખિલાફત તમે જાઓ. આંદોલન વાળી પણ કોંગ્રેસ દેશના બોલી નાખો. વેચવા નીકળે છો, દેશના ભારત વેચવા માતા કી નીકળે જય છો. બોલી નાખો. સ્વદેશીની વાતો અરે કરી, ચાઇના જોડે અરે ગઠબંધન. અરે તમે ભારત શું- તેરે અરે ટુકડે દેશના હોંગેની ગદ્દારો સાથે છો. બેસનાર અમિત રાહુલ ગાંધી ઠાકર વાળી તમે ગદ્દાર છો, કોંગ્રેસના હું તમને નિમેશભાઈ, કહું છું. ભારત તમે માતા કી જય બોલો. અરે મારે તમે બોલો. ભારત માતા કી જય બોલો. મારે તમે બોલાવતો ને મારે અરે, ઓકે, હવે હું વિરામ લઈ લઉં. એક નાનકડો વિરામ લઈ લઉં. તમે ત્યાં સુધી આ બંનેને પાણી પીવડાવી લઉં. તમે ત્યાં પાણી પી લ્યો. નાનકડા વિરામ બાદ આવી છે. ફોન લાઈન ખુલી છે, ચિંતા નહીં. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હું વાત જે કરી રહ્યો હતો એ છે કે આપણે ત્યાં ચૂંટણીઓ આવશે. વાત એટલા માટે આ ચૂંટણીઓની હું કહી રહ્યો છું કે એક સ્થિતિ ચોક્કસ છે કે ભાજપ છે એ ચૂંટણીઓને હંમેશા પોતાના નિર્ણયોને લઈને જોતું હોય છે. એટલે કેવા નિર્ણયો? માની લો કે નોટબંધી આવ્યા પછી જો ભાજપની સરકાર જ્યાં પણ આવી ઉત્તર પ્રદેશમાં તો એમ કીધું કે નોટબંધી સફળ હતી. અને ભાજપ કહી શકે ચૂંટાવ જીતે. અને એમણે વાત કરી કે ભાઈ 1.5 કરોડ કાર્યકર્તા હોય એટલે સ્વાભાવિક 1.5 કરોડ વોટ પડે તો ઘણું બધું થઈ જાય. અને બીજી વાત કે એના પછીની જેટલી પણ ચૂંટણીઓ આવી તો જીએસટી તો સફળ હતી એવું ભાજપ કહે છે. ખેડૂતના આંદોલનમાં ભાજપ ઘરે ઘરે ગયું. બધા કાર્યકર્તાઓ બિચારા એટલી મહેનત કરી, કારણ કે ટાસ્ક આપ્યું એટલે પૂરું કરવું પડે એટલે એ ત્યાં ગયું. કોંગ્રેસને એવું થયું કે આપણે પણ હવે આવું કંઈક કરવું જોઈએ કે જે ખરેખર નુકસાન છે ખેડૂતોને એ બતાવવા માટે ગયા. એટલે જે ચૂંટણીઓ આવે છે એમાં ભાજપ એવું કહે છે કે ચૂંટણીઓ જીત્યા એટલે સ્વાભાવિક છે કે જનતાના દરબારમાં ગયા. જનતાના દરબારમાં ગયા એટલે 8-8 જેમ પેટા ચૂંટણીઓ હરિભાઈ એ 8-8 જીતી ગયા. એટલે એમણે જે કર્યું એ સાચું હતું એવું ભાજપ ઠરી છે, કહી શકે, એમાં કઈ વાંધો નથી. એક આ દર્શક મિત્ર લઈ લઉં.
ઝાલોદભાઈ ઉપલેટાથી જોડાયા છે. જી જય માતાજી ઈશ્વરભાઈ, જય માતાજી, જય મંગલ. જય મોગલ. ખૂબ ખૂબ તમને ધન્યવાદ છે. અમારા જેવા નાના માણસોનો તમે બધી જગ્યાએ ઓલો કરો છો, ના ના એ તો મહામંથન કરો છો. બિલકુલ બિલકુલ, અને મારી હા, ફરજ છે. હા, હા. મારું હવે તો એ- સર્જન જ હા, મધ્યમ વર્ગ એક- ગરીબ લોકો માટે કંઈક બોલવા હા. માટે થયું છે. એક બહુ નાનો માણસ છું હું, પણ તમારી સાથે વાત કરવા માટે એક વર્ષ દિવસે તમને ફોન કરું છું. જેદુનો મહામંથન જોઉં છું ને તેદુનો, વાહ, બરોબર. તમે બધાને નાના માણસ ખવાય નથી, તો- તમે એટલા મોટા છો કે તમારા આશીર્વાદના કારણે, તમારા ગુજરાતની જનતાના આશીર્વાદના કારણે હું વધારે બોલી શકું છું. એટલે તમારામાં બહુ તાકાત છે. જી બોલો બોલો. કે તમે અમારા જેવા માણસોના કામ કરતા રહ્યો. બિલકુલ હા. અને બિલકુલ. હવે બીજું, બોલો બોલો. હા ઈશુદાનભાઈ, બીજું એવું કહેતો હતો કે અમારા જેવા નાના માણસો માટે તમે એક તમારા અલગ અમને નંબર આપો, કે તમે અમે એમાં બધા અમારા જે કઈ નાના મોટા અમે એક વર્ષ વિશે તમને હું ફોન કરું છું. એટલે એમાં એવું થશે, એટલે મેં છે ને, તમારી વાત સાચી છે, પણ એકચ્યુઅલી એટલા બધા ફોન કોલ્સ, કારણ કે લોકો સ્વાભાવિક છે સાહેબ, હું દાવા એટલે શેકી મારવા માટે નથી કહેતો, મને ગમતું નથી મારી પ્રસ્તુતિ, હા, હા. પણ અત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ કે મંત્રીઓ ઉપર વિશ્વાસ નથી ને, એટલો વિશ્વાસ તો કોઈને- લોકોને વીટીવી ઉપર ઈશુદાનભાઈ ઉપર છે. હા, પણ આમાં ઈશુદાનભાઈ એટલે ઉપર- લોકો 10,000 લોકો હા, ફોન હા. કરતા એટલે પહોંચી નથી શકાતું, હા, પણ હા. કોરોના પતશે ને એટલે હું જ જિલ્લામાં આવવાનું છું મહામંથન હા, કરવા. ભલે તમે અમારા ગામમાં આવો, જિલ્લામાં આવો, પણ તમે જ્યાંથી મહામંથન ચાલુ થાય ને ત્યારથી તમારે તમારા નંબર અલગ રાખવા, પછી ભલે બંધ કરી આપો. પણ એમની ગમે એ અલગ રાખીશું તો હજારો ફોન આવશે, એટલે એ ફોન 2 કે 3 જ અહીંયા સિસ્ટમમાં આવી શકશે. એટલે તમારી પીડા હું સમજી શકું છું, પણ ટેકનિકલી એવું પ્રોબ્લેમ છે કે એક સાથે સમજો કે હજાર લોકો ફોન કરતા હોય છે, એટલે કોઈ એકનો લાગે એમ. પણ તમારી વાત પીડા હું સમજી ગયો છું, અને જ્યાં પણ એવું લાગે તમારી જિલ્લામાં પણ ટીમ હોય છે, એનો પણ તમારે સંપર્ક કરવાની છૂટ છે, બિંદાસ તમે કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. હું પોતે પણ પહોંચી નથી શકતો, એટલે માફ કરજો, કારણ કે આખી સરકારો જ્યાં નથી પહોંચી શકતી, 1.5 કરોડ લોકો જ્યાં કાર્યકરો છે ભાજપ કોંગ્રેસના, એ બધા દાવાઓ કરે છે, એ નથી પહોંચી શકતા. લોકો અહીંયા અપેક્ષા રાખે છે, પણ એક વાત છે, તમારી અપેક્ષામાં લગભગ હું પૂરી કરાવડાવીશ, આજે નહીં તો કાલે. અને આ મહામંથન ચાલુ થશે જિલ્લાઓમાં, એટલે જ હું આવું છું ને એટલે જાહેરાત કરું છું. તમને મળવા માટે જિલ્લામાં મહામંથન કરું છું. એક મહામંથનના 4-4, 5-5 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે, છતાંય એ ટીમ સ્પોન્સર શોધતી હોય, બિચારા સામેથી આ સ્પોન્સરો આવતા હોય, અને છતાંય લોસ જાય તોય જાય એ તમને મળવા માટે, કારણ કે મને ખબર છે કે તમને નથી મળી શકતા, હું નથી મળી શકતો એ સ્થિતિએ. અને આ કોરોના ધીરો થશે ને એટલે આપણે ફરીથી ચાલુ કરીશું. નિરંજનભાઈ ખંભાતથી જોડાયા છે. જી નિરંજનભાઈ. હેલો. મને લાગે છે ફોન કપાઈ ગયો છે. હરિભાઈ, અગેન તમારી પાસે આવવા માંગુ છું કે જે સ્થિતિએ અત્યારે જે રિઝલ્ટ, ભલે આમ તો બપોર સુધી આવે, તમે પહેલા પણ કહ્યું, પછી ભાજપ કોંગ્રેસની દલીલો, શું સ્થિતિ સાચી? ના ના, એટલે ચિંતાજનક બાબત તો છે જ છે, પણ જો બંધારણની અંદર રહીને જે લોકો ચૂંટણી લડી રહ્યા છે એ આપણી સાથે છે એવું આપણે માનવું પડે. બિલકુલ. અને બીજું, જે પ્રકારના નિવેદનો એકમેકની ઉપર થતા હોય છે, ધારો કે ચીનનું સમર્થન લેવાની વાત કરે કે પછી છે ને દેશદ્રોહી ગણવાની વાત કરે, તો હું માનું છું કે આ છે ને એક ગરિમા જળવાવી જોઈએ. પણ ઓફકોર્સ આપણો અવાજ છે ને એ કંઈ રાજકીય પક્ષો છે ને કંઈ સ્વીકારવાના નથી, એટલે એ તો જાણે એ એમની રીતે છે ને ગજગામી રીતે એ લોકો આગળ વધશે ને આપણને એમાં વાંધોય નથી. એ એમણે છે ને એમને જોશ ઓર કિંચ મુજે જોર આતા હૈ, એમને તો છે ને, કારણ કે એમણે ચૂંટણીઓ લડવી છે. પ્રશ્ન એ છે, મારો જે ચિંતાનો વિષય જે છે એ છે કે અત્યારે ગુપકાર છે ને એ બધા કરતા આગળ ચાલે છે, અને મને લાગે છે કે આ પેનલ ઉપર જેટલા મિત્રો છે એ બધાને માટે પણ એ ચિંતાનો વિષય છે કે એ લોકો ભારતની સાથે, જેમ કે ધારો કે અમે ચીનની મદદ લઈશું એમ કે, અથવા તો પાકિસ્તાનની મદદ લઈશું. પાકિસ્તાન તો હવે છછુંદર છે, હવે પાકિસ્તાન ચીનનું છે ને ગણોત્યું છે, એટલે ચીનની વાત કરે તો આપણા માટે એ બહુ જ ચિંતાજનક બાબત છે. અને બીજું, મને આ તબક્કે ગમે કે ન ગમે બધાને, પણ અટલજી યાદ આવે છે. અને મને લાગે છે અટલજીનું જે કાશ્મીરીઓ, એટલે પછી એ હિન્દુ કાશ્મીરી હોય કે મુસ્લિમ હોય, આમ કાશ્મીરી એટલે જમ્મુના જે હોય એ લોકો પોતાને કાશ્મીરી નથી ગણાવતા. જેમ કે ડોક્ટર કરણસિંહને એકવાર કહ્યું કે તમે કાશ્મીરી છો, તો કે નહીં, મેં ડોગરા હું.
હા, એટલે કાશ્મીરી હોય કે પછી જમ્મુના હોય લોકો, પણ જમ્મુ કાશ્મીર એ આપણું જમ્મુ કાશ્મીર જે છે એ જમ્મુ કાશ્મીરના લોકો એ ભાવનાથી ભારત સાથે જ જોડાયેલા છે. એમને ઉશ્કેરવા માટેની જે કોશિશ કરે છે ને, આપણી સાથે આપણી પેનલ ઉપર અગાઉ પણ કર્નલ ધર્મેન્દ્રસિંહ જેવા મિત્રો આવ્યા, એમણે કહ્યું કે ત્યાં આગળ લશ્કર કામ કરી શકે છે કારણ કે સ્થાનિક લોકોનો આપણી આર્મીને ટેકો છે, અધરવાઇઝ વી કેન નોટ ફંક્શન ધેર. આ છે ને, એમણે બહુ દે મે બી એંગ્રી વિથ દિલ્હી, એવું બની શકે, દિલ્હી સાથે એમને છે ને જરા ગુસ્સો હોઈ શકે. બીજી વાત જે છે, હું થોડી ગંભીર બાબત જે ગણાવું છું એ છે, કાશ્મીરી પંડિતોને નામે આપણે છે ને એમનું પુનર્વસન કરીશું. જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ડોક્ટર મનમોહનસિંહ હતા ત્યારે પણ કેટલીક યોજનાઓ જાહેર થઈ હતી, અત્યારે પણ ઘણી બધી યોજનાઓ જાહેર થઈ છે, પણ આજના દિવસે મેં જમ્મુમાં જે તપાસ કરી એમાં છે ને કોઈ કાશ્મીરી પંડિતના પુનર્વસનની વાત આગળ વધી નથી. એ એટલી જ હકીકત છે. આ પણ એક ચિંતાનો વિષય છે. એટલે આપણે છે ને જે વાતો કરીએ કે આપણે આમ કરી દઈશું, પીઓકે લઈ લઈશું, તો પછી સીઓકે નું શું, આ બધી વાતો છે ને એ એમ ન થાય. ઘણી વખતે મંત્રણાના મેજ ઉપર પણ કેટલીક બાબતો કરવી પડે ને કેટલીક બાબતમાં સર્જિકલ સ્ટ્રાઇક પણ કરવી પડે. આ બંને બાબત છે અને ભારતે એ બંનેની તૈયારી રાખવી પડે. એ ચીને આપણું ગપચાવેલું પાંખ્યું છે, જે ઉપરનું જે જમણેરી સિંગ છે એ, અને આ બાજુનું છે ને પાકિસ્તાને ગપચાવેલું છે એ આપણે પાછું મેળવવું પડે, કારણ કે આ તો વર્ષોથી વિવાદાસ્પદ છે. અને હવે કોઈ નહેરુ કઈ એને માટે રોકવા નથી આવતા ભાઈઓ. એટલે નહેરુની વાતો છે ને હવે ભૂલી જાઓ. હવે છે ને સત્તામાં તમે છો અને તમારે આ બધું કરવાનું. બિલકુલ, પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે. એક વાત તમારી સાથે એમણે કહ્યું કે ચીનની જ્યારે વાત કરી ત્યારે હંમેશા હું એ બાબતે કહું છું કે કેન્દ્રમાં જે પણ સત્તા હોય, સત્તાધીશ, એ દેશદ્રોહની વાત કરીને જેલમાં નાખી દેવું જોઈએ. પણ ખેર અમુક પોલિટિકલ દબાવોના કારણે, બધા કારણોના કારણે નથી નાખી શકાતો. भरत जी, मैं आपके पास आना चाहता हूँ. हरिभाई ने बताया कि समझो 370 को आई थिंक 1.5 साल થઈ ગયું है ना, 1.5 साल हो चुके हैं. कश्मीर पंडितों को फिर बसाने की शुरुआत हुई या नहीं हुई, आपको क्या लग रहा है? इन्होंने एक मतलब ये आक्षेप किया कि ऐसा कुछ हुआ नहीं है. दूसरी बात ये भी है, मैंने आक्षेप नहीं किया, मैंने मैटर ऑफ फैक्ट किया, मैटर ऑफ फैक्ट रखा है. मैं कोई आक्षेप करने वाला नहीं हूं. बिल्कुल. हरिभाई अक्सर मुझसे ये प्रश्न पूछते हैं, ऑफ द रिकॉर्ड भी पूछते हैं और ऑन द रिकॉर्ड भी पूछते हैं, भाई आपके पुनर्वसन के लिए भारत सरकार जो प्रेजेंट हम बात कर रहे हैं, बिल्कुल भाजपा सरकार ने क्या किया? बिल्कुल, अगर आप 2014 का भाजपा का मैनिफेस्टो देखेंगे तो उसमें नंबर 1 पे कश्मीरी पंडितों की वापसी का था. मे भी दूसरे पे तीसरे पे, बट मैं मैनिफेस्टो में ये था, फर्स्ट 5 में था ये. ओके. और 370 भी था और भी कुछ थे. बिल्कुल. और एक माहौल था उस समय कि भाई चेंज चाहिए पूरे, ना मेरे को खाली चेंज ही चाहिए थे, पूरा देश चाहता था कि एक चेंज हो जाए. और ये हमारा अच्छे दिन की बात थी और ये हमारा सौभाग्य रहा कि यहाँ से जो हमारे मुख्य प्रधान थे, ये सॉरी चीफ मिनिस्टर थे, ये वहां चला गए. और एक उम्मीद में थी, पूरा देश एक उम्मीद में था. इसका ये कारण नहीं है कि खाली अभी हो सकता है निमित भाई बोलेंगे कि आप कांग्रेस की बात कर रहे हो, बट माहौल ऐसा था. 10 साल वो पार्टी वो सरकार को हुआ था, चेंज चाह रहे थे तो चेंज हो गया था. और ये जो मैनिफेस्टो के मुद्दे थे, इसमें हमारा एक नंबर 1 पे था, 2 पे था कि भाई इनके लिए हमको कुछ पुनर्वसन करना पड़ेगा. वापसी की बात थी, पुनर्वसन तो ठीक है, वापसी की बात थी. और हमको ये भी नहीं भूलना चाहिए कि 10 साल में जो मनमोहन सिंह की सरकार में क्या हुआ, उसमें भी बहुत कुछ हुआ है, जो मतलब वहां जाने के लिए नौकरियां. बट हरिभाई मेरे से सहमत होंगे कि वो जो जॉब्स थे वो बहुत ही मतलब कम में भी थे. और मतलब नहीं तो वापसी 6.5 साल में हुई कि नहीं हुई? वापसी 6.5 साल में ऐसा नहीं हुई है कि भाई ऐसा कुछ माहौल है कि मैनिफेस्टो में लिखा. बट मैं अभी भी यही दोहराना चाहता हूं कि अभी भी कुछ उम्मीदें हैं सरकार से, मोदी साहब से. हमको उम्मीदों से ही हम जिए हैं. 31 साल हो गए हैं
और हमने हर पार्टी का देखा है। इवन अगर आप अच्छा, ये बोल रहे थे प्लॉटिंग लेना शुरू हुआ है, कुछ ऐसा नहीं हुआ है। मैं एक निमित साहब के लिए एक पॉइंट बताना चाहता हूं कि 1987, 86, 85 तक 100% कश्मीरी हिंदूज वर विद कांग्रेस। कोई किसी को बीजेपी मालूम नहीं था। बीजेपी थी नहीं तो बीजेपी थी नहीं, वो उसी पॉइंट में आना। जम्मू में तो ये तो हम तो असल में कांग्रेस ही है, लेकिन फिर माहौल थोड़ा बदल गया और 87 में कुछ मतलब अगर 87 को हम छेड़ना चाहते हैं तो 87 में रिगिंग हुई। और इवन हमने तो ये भी एक्सेप्ट किया, हम लोग कश्मीर छोड़ के आए तो फिर तो इवन राजीव गांधी जी से पूछा गया था। भरत जी, क्या अभी क्या चल रहा है, मतलब प्लॉटिंग की लेनी देनी या ये उनके तो वहां मकान वगैरह। मैं वही कह रहा हूं, हमारा नहीं अभी का मतलब कि अभी लेने के शुरू हुआ, दूसरे स्टेट में से हुआ कुछ ऐसा, कुछ माहौल आपको सुनने को मिलता ही नहीं। अपने को मैं अपना बता दूं, हमारे लिए कोई ऐसा प्लॉटिंग नहीं है, हमारे तो अपने प्लॉट नहीं। आपके तो प्लॉटिंग है, लेकिन आपके पास में कोई जगह खाली होती है तो दूसरे राज्यों से लिया होगा। उसमें तो ओपन है, जिसको जाना होगा तो वो जा सकता है। आ रहे हैं कि वो मैसेज अभी मैं नहीं, अभी ऐसा कुछ सुनने में नहीं है। એક નાનકડા વિરામનો ફરીથી સમય છે, વિરામ બાદ મળીએ। એ તો વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। દર્શક મિત્ર સુભાષભાઈ નડિયાદથી જોડાયા છે। જી સુભાષભાઈ। જય માતાજી સુદાનભાઈ। જય માતાજી। અમિતભાઈ કે છે ભારત માતા કી જય બોલવાનું હા કોંગ્રેસ ને। હા તો હા, તો મારે એમને કેવું છે, અમારે તો જયારે અંગ્રેજોના કોડા શરીર ઉપર પડતા હતા ને એ દિવસે બી ભારત માતા કી જય બોલ્યા છીએ, જેલના સળિયા પાછળ બી ભારત માતાની જય બોલ્યા છીએ, અને કાળા પાણીની સજા માથે ચડાવીને પણ ભારત માતાની જય બોલ્યા છીએ। અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાડ્યા ને એ ભાગતા હતા તારે બી અમે ભારત માતાની જય બોલ્યા છીએ, અને અમને ભગાડી દીધા પછી બી ભારત માતાની જય બોલ્યા છીએ। ભારત માતાની જય તો અમારા હૃદયમાં છે, પણ ભાજપ પણ અમને શીખવશે। આ ભારત ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વાંચી લેજો, ભારત માતાની જયનો મતલબ। ઉપસ્થિત પ્રવક્તાને કોને બહારથી બોલવું પડે, એટલી દયનીય હાલત આવી ગઈ। ઓકે નહીં, ઓકે, અરે બિલકુલ બિલકુલ હાલત આવી ગઈ। પાર્ટીએ બોલવા દો, પ્રજાને બોલવા દો, ઈશુદાનભાઈ પાર્ટીએ પ્રજાને બોલવા દો, ઈશુદાનભાઈ પ્રજાને બોલવા દો। નહીં અમિતભાઈ, તમે શેના માટે બોલો છો? એમને બોલો, પ્રજાને બોલવા દો, પ્રજાને બોલવા દો, પ્રજાને બોલવા દો। આ તમારી રીતિ છે, તમારા પ્રજાનો અવાજ દબાઈ દેવો છે। પ્રજાને બોલવા દો, આપણને 10 મિનિટ મળે છે, પ્રજાને ઓછી મિનિટ મળે, પ્રજાને બોલવા દો, પ્રજાને બોલવા દો, પ્રજાને બોલવા દો, પ્રજાનો અવાજ સાંભળવા દો। નહીં તમારે કશું ભાષણ આપવાની જરૂર નહીં અત્યારે। તમે બોલવા દો, પ્રજાને બોલવા દો, પ્રજાનો અવાજ ના દબાવો, મહેરબાની કરો છો, પ્રજાનો અવાજ ના દબાવો, પ્રજાને બોલવા દો। તમે બંને સમજ્યામાંથી બોલવા પ્રજાને બોલવા દો। સુભાષભાઈ। હા બોલો સુભાષભાઈ। ખ્યાલ આવી ગયો। સુભાષભાઈ સુભાષચંદ્ર બોઝ વિશે જરા જય બોલો તો। અરે સુભાષચંદ્ર બોઝ, મારું નામ પણ સુભાષભાઈ। એટલે જ કહું છું ને, સુભાષચંદ્ર બોઝની જય બોલો ને। ઈશુદાનભાઈ, ખાલી નેહરુ ગાંધી પરિવાર કરીને આખા દેશને કબજામાં રાખનારા લોકો તમે। હા, મારી વાત સાંભળો ઈશુદાનભાઈ, બહુ મુદ્દાની વાત કરું। મારા બાપાએ લશ્કરમાં નોકરી કરી અને આ લોહી રેડ્યું છે ધરતી ઉપર, અને એમણે સુભાષચંદ્ર બોઝના ચાહક હતા, એટલે મારું નામ સુભાષ પાડવામાં આવ્યું છે। અને આ સુભાષ આચાર્ય છે। સલ્યુટ સુભાષભાઈ, સલ્યુટ। ખૂબ ખૂબ આભાર સુભાષભાઈ। તમારા પિતાશ્રીને સેલ્યુટ છે કે કે વાતો ultimately- નહીં, વાસ્તવિકતા બતાવી તમે। એક વાત એટલા માટે હંમેશા હું વારંવાર કહેતો હોઉં છું કે આપણે હંમેશા એ દિશામાં આગળ વધવું જોઈએ કે જે દિશામાં કંઈક જનતાનો હિત થતું હોય, જનતાનું ભલું થતું હોય, જનતા માટે કંઈક થતું હોય, અને જનતા માટેના મુદ્દાઓ હંમેશા પ્રાયોરિટી હોવા જોઈએ। જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો ને ત્યારે ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, કેટલા એવા લોકો છે, મોતીલાલ નહેરુ, એ લોકોનું ગોલ શું હતો મિત્રો? એ લોકોનું ગોલ હતું સ્વરાજ મેળવવાનું। સ્વરાજ એટલે આપણું રાજ, આપણા લોકોનું રાજ। એ લોકોને આઝાદી મેળવવાનું લક્ષ્ય હતું। તો આઝાદી મળી ગઈ, તો આઝાદી મળ્યા પછી નેતાઓનું લક્ષ્ય શું હોવું જોઈએ? કઈ રીતે પ્રજાને સુખાકારી મળે, કઈ રીતે જનતાને સુખાકારી મળે, કઈ રીતે જનતાને આપણે સાથે લઈ અને આગળ વધીએ। ભાગલા પડવાના હતા, ભારત પાકિસ્તાનના પડી ગયા,
પાકિસ્તાન જુદું પડ્યું એ પણ આપણા જ લોકો હતા, ભારતના જ હતા. 1947માં અલગ પડ્યા. 14 ઓગસ્ટ 1947 પાકિસ્તાન આઝાદ થયું, 15મી આપણે. અને એમાં પણ વાત સમજો, વાત એ મોહમ્મદ અલી જીણાની જીદના કારણે પાકિસ્તાનનું સર્જન થયું. અને મોહમ્મદ અલી જીણા એટલે કોણ? આપણા રાજકોટના મોટી માનેલી ને પણ લોહાણા હતા ને, લોહાણા ઠક્કર હતા. એમના દાદા છે, એમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યું અને ફરીથી એ પાછા હિન્દુ થવા આવ્યા, પણ ત્યારે ન થઈ શક્યા. અને એ મોહમ્મદ અલી જીણા બેરિસ્ટર બન્યા. જેમ ગાંધીજી બેરિસ્ટર બન્યા ત્યારે વકીલોનું બહુ હતું, એટલે બેરિસ્ટર બનતા હતા. બેરિસ્ટર બની અને એમણે નક્કી કર્યું કે એણે મુસ્લિમ લીગ બનાવી હતી. કોંગ્રેસના હતા, કોંગ્રેસના હતા, પણ લીગની સ્થાપનાનો એને વિરોધ કર્યો હતો. પછી એમણે પાછળથી જોઈન્ટ થયા હતા. અને એમણે એટલા માટે જોઈન્ટ થયા હતા હરિભાઈ કે એને લાગ્યું કે અહીંયા હું રાજનીતિમાં નહીં આવી શકીશ. સમજો તમે, અહીંયા હું વજીરે આઝમ નહીં બની શકીશ. આ સ્થિતિ હતી. દરેક લોકો તમને સાહેબ, તમને મને મૂર્ખ બનાવે છે. જે રાજનેતાઓ પોતાના સ્વાર્થ કરતા તમારી મારી બલી ચડાવે છે. બલી એટલે પેલા આપણે ખબર હોય તો એવી રીતે બલી નહીં, મારી ન નાખે, પણ તમને મને જ્ઞાતિવાદના નામે, જાતિવાદના નામે, ધર્મવાદના નામે એમાં તમને હોમતા જાય અને તમે હું નશા ઇન્જેક્શનના લઈ અને હોમાતા જઈએ. પણ ત્યારે પહેરવાના કપડા પણ ન રહે, ત્યારે આપણે ખબર પડે ખરું આ તો શું થયું એમ. વાત મુદ્દાની છે. રોજગાર મુદ્દો હોવો જોઈએ. તમારા ઘર, તમારી નોકરીઓ, તમારી સુરક્ષા. તમારે ત્યાં 3 સંતાનો 2 સંતાનો હોય ને તો એનું ભાવિ પેઢીની ચિંતા કરે ને એ સરકાર હોવી જોઈએ. એવા રાજનેતાઓ હોવા જોઈએ. તમારી પાસે આવીને એમ કે તમારા દીકરાઓને આ રીતે નોકરીઓ મળશે, આ રીતેનો વ્યવસ્થા થશે, આ પ્રકારનું હોવું જોઈએ. આપણે શું કર્યું? આપણે અલગ જ રંગમાં રંગાઈ ગયા. એટલે મારી જે જવાબદારી છે તમને જાગૃત કરવાની છે. જાગૃત થવું, ના થવું, સમજવું, ના સમજવું એ તમારા ઉપર છે. હું જે બોલું છું ને, જે શબ્દ, એની જવાબદારી મારી છે, પણ તમે શું સમજો છો, કઈ રીતે સમજો છો એ તમારા ઉપર છે. એટલે આપણી લડાઈ, દેશની લડાઈ એ આઝાદીની હતી 1920માં. આજે 2020માં પૂરું થઈ રહ્યું ત્યારે આપણી લડાઈ આપણા લોકોને સુરક્ષા, શાંતિ, અન્યાય ન થાય, ન્યાય મળે, એને રોજગાર મળે, આરોગ્ય મળે, શિક્ષણ મળે, આ હોવું જોઈએ. અને આ વાત તમે જો કરશો તો નેતાઓ કરશે. એક નિલેશભાઈ બ્રહ્મભટ્ટ છે, દર્શક મિત્ર લઈ લો. જે નિલેશભાઈ. ઈસુદાનભાઈ નમસ્કાર. નમસ્કાર. મારું નામ નિલેશ બ્રહ્મભટ્ટ છે. એટલે હું હિન્દુ જ્ઞાતિમાં જન્મ્યો છું, એટલે ભારતીય સંસ્કૃતિમાં માનનારો હું હિન્દુ છું. બિલકુલ. મારો સવાલ 2 છે અમિતભાઈ ઠાકરને. તેમને હું ડિબેટ જોઈ રહ્યો હતો, એટલે પેલા કોંગ્રેસના નિમેશભાઈને કહેતા હતા ભારત માતા કી જય બોલો. મારે નિમેશભાઈ પાસેથી જાણવું છે કે એ ભારત માતા એટલે શું સમજે છે? જમીન, આકાશ, પહાડો, નદી, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, મનુષ્ય કે ઇન્ડસ્ટ્રી? બીજું કે અમિતભાઈ ઠાકર ગાંધીની વિચારસરણી વાળા ભારતમાં માને છે કે ગોડસેની વિચારસરણીમાં? બીજું, ભારતીય જનતા પાર્ટીએ બીજું ઈસુદાનભાઈ, ત્રીજો સવાલ મારો એવો છે કે 3,000 કરોડ રૂપિયા ખર્ચી અને દેશને એકરૂપ રાખનાર સરદાર વલ્લભભાઈ નું આજે સ્ટેચ્યુ ભારતમાં બની ગયું, વિશ્વમાં વખણાય છે. પણ આજે ભારતની પરિસ્થિતિ એવો છે કે દરેક સમાજનો વર્ગ આજે અલગ અલગ આંદોલન કરી રહ્યો છે. પાટીદાર અલગ, ક્ષત્રિય અલગ, પછી ભારતીય સેના અલગ. તો આજે દેશ કઈ બાજુ જઈ રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી શું છે? જે સરદાર વલ્લભભાઈ નું એમને સ્ટેચ્યુ બનાવ્યું એ જ દેશમાં આજે ખેડૂતો અલગ આંદોલન કરી રહ્યા છે. એટલે આજે સમાજમાં ભાગલા પડી રહ્યા છે ને એક કરવા માટે ગૃહમંત્રી જે ચોટે સરદાર કેવડાવે છે એ નક્કર શું પગલા રહેશે અમિતભાઈ જણાવે. બિલકુલ, બહુ જ સાચી વાત એમણે કરી નિલેશભાઈએ કે જો આમાં બેઝિકલી વસ્તુ છે એ આમાંથી આપણે કંઈક સારું મેળવીએ એની છે. અમૃત નીકળે મહામંથનમાંથી, અને આ અમૃતની જ વાત છે. અને 2 મહાનુભાવોને લેવાના છે, પણ એક વિરામ લઈ લો પછી જ અમૃત, કારણ કે પછી વચ્ચે ટોકવા એટલે મને ગમતું નથી. એમને પૂરું ટાઈમ બોલવા દઉં, કારણ કે તો જ એમની વાત પૂરી થાય. વિરામ બાદ.
વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. નિમિષભાઈ, તમારો ટર્ન. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દના નારા કોંગ્રેસે કેટલી વાર આપ્યા, એના માટે કેટલા બલિદાનો આપ્યા, ઠીક છે, કેટલા આવી ગયું. સમીરપણો આપ્યા, નેક્સ્ટ. એની વાતે મારે કરવી પડશે. એટલા માટે કે અમે ગાંધીજીને ખોયા છે. અને ગોડસે કયા પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હતા, અને ગોડસેને દેશભક્ત કહેનાર પ્રજ્ઞા ઠાકુરને ભારતીય જનતા પાર્ટીએ વર્તમાનમાં ટિકિટ આપી છે, એ આ નરવી વાસ્તવિકતા છે. અમે ઇન્દિરા ગાંધીને ખોયા છે, અમે રાજીવ ગાંધીને ખોયા છે. ભારત માતા કી જય માત્ર બોલ્યા નથી, અમે લોહીથી આ ધરતી માતાનું, આ ભારત માતાનું સિંચન કર્યું છે. દીવ દમણ ને ગોવા, ભારત પછીની વાત કરું છું, ભારત જીત્યા પછી, ભારતમાંથી અંગ્રેજોને હાંક્યા પછી, જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંગ્રેજોના ટટ્ટુ હતા, એ પછી વાત કરું છું. તો અમે કાશ્મીર, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, મણિપુર આ ભારતની આઝાદી પછી મેળવ્યા છે. અમે ભારત માતાના શૃંગાર કર્યો છે, ભારત માતાના આભૂષણોમાં વધારો કર્યો છે. અમે એલઆઈસી, અમે કન્ટેનર કોર્પોરેશન, અમે ઓએનજીસી, અમે એલઆઈસી આવી ભારત માતાના શણગારો વેચી નથી ખાધા. અમે ભારત માતાના સાચા નાગરિકો છીએ. અમારે ભારત માતા કી જય, અમારા બ્લડમાં અમે શ્વાસ બોલીએ છીએ ને, તો ભારત માતા કી જય નીકળે છે. અમે દંભી રાષ્ટ્રવાદી નથી, અમે સાચા દેશદ્રોહીઓની સામે અમે લડ્યા છીએ. અને આ ભારતીય જનતા પાર્ટી, એનું ચરિત્ર, એના અડવાણીજી ગયા હતા ત્યાં આગળ, નરેન્દ્ર મોદી પાકિસ્તાન ગયા હતા, અટલજી પણ ગયેલા છે. કોંગ્રેસના એક વડાપ્રધાન બતાવો પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો હોય તો. અને અમે જ્યારે ગયા છીએ ત્યારે ભારતનું લશ્કર મોકલ્યું છે. પેશાવર, લાહોર, ઇસ્લામાબાદ અને કરાચી સુધી એમને છઠ્ઠીનું ધામણ પાકિસ્તાનને યાદ કરાયું છે. અને ત્યાં અમે ભારત માતા કી જય બોલ્યા છીએ, ત્યાં અમે જય હિન્દના નારા ગજવ્યા છે, ત્યાં અમે વંદે માતરમ બોલ્યા છીએ. જમ્મુ અને કાશ્મીરની વાત છોડો, બાંગ્લાદેશના ટુકડા પડ્યા તો અમે વંદે માતરમ અને ભારત માતા કી જય બોલ્યા છીએ. ઓકે. દેશના બલિદાનો વખતે બોલ્યા છીએ. દંભી પાર્ટી નથી અમે. કદાચ ભારતીય જનતા પાર્ટી રહેશે, ભારત રહેશે ના રહેશે એમની ચિંતા હશે. અમે કોંગ્રેસના ભોગે ભારતને મટવા નથી દીધું. દેશમાં કેટલા આજે આનંદનો વિષય છે, જે નરેન્દ્ર મોદીની પાર્ટીના લોકો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, મુસ્લિમ યુનિવર્સિટીને ટુકડે ટુકડે ગેંગની યુનિવર્સિટી કહેતા હતા, આજે નરેન્દ્ર મોદીને ત્યાં ભાષણ આપવા જવું પડ્યું છે. એ આ દેશની તાસીર છે. અમિતભાઈ ઠાકર આજે 3 મુસ્લિમોના નામ બોલ્યા ત્યાં આગળ. આખા ભારતમાંથી તમને એક સારો મુસ્લિમ નતો મળ્યો ગઈ વખતે લોકસભામાં ટિકિટ આપવા માટે? ઓકે, ઠીક છે. જ્યારે તમે આ મુફ્તી મહેબૂબા જોડે, જેને પાકિસ્તાન સાથે ગઠબંધનની વાત કરી હતી, એની સાથે તમે સત્તા માટે બેઠા હતા, ઓકે, ત્યારે તમને શરમ નથી આવી? ઠીક છે. માત્ર દેશપ્રેમની વાતો ના કરશો. તમારો દેશપ્રેમ ઓકે, નકાબ પહેરેલો છે. તમે દેશ માટે કોઈ સમર્પણ, ત્યાગ અને બલિદાન આપ્યા નથી. તમે માત્ર ભાષણો આપ્યા છે. નિમિષભાઈ, તમે બધી વાતો કરી, પણ કોંગ્રેસની અત્યારે ત્યાં 24 બેઠક દેખાય છે. એ જુદી વાત છે. નહીં, એટલા માટે ખાલી કહું છું. કોંગ્રેસ રહે કે ના રહે, આ દેશ રહેવો જોઈએ. ઓકે, ભાજપ રહે કે ના રહે, આ દેશ રહેવો ઠીક જોઈએ. છે. એટલે ટૂંકમાં દેશને રહેવા માટે આપણે બરોબર છે, બિલકુલ. હવે અમિતભાઈનો ટર્ન છે, ત્યાં સુધી તમે વચ્ચે ના બોલતા. જી અમિતભાઈ. એટલે વાસ્તવિકતા આજે એ છે કે કોંગ્રેસના ત્યાં 2 ટર્મથી જે અધ્યક્ષ છે ગુલામ અહેમદ મીર, એનો છોકરો નસીર અહેમદ મીર એ ચૂંટણી હારી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના કહેવાય ને કે ભગવાધારી પાર્ટી થી જે મુસ્લિમોને ડરાવનારી કોંગ્રેસ કે નેશનલ કોન્ફરન્સ કે મહેબૂબા મુફ્તી, ભાગો નહીં તો ભાજપા આ જાયગા, ઇકટ્ઠે હો જાઓ નહીં તો ભાજપા આ જાયગા, આવું કહેનારા લોકોને લપડાક મારી અને 4 મુસ્લિમ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કમળના નરેન્દ્ર મોદીની વિકાસના એજન્ડા સાથે ત્યાં ચૂંટાયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના દીકરા નસીર અહેમદ મીર હારી ગયા. આ વાસ્તવિકતા છે. વાત નંબર 2 કે હમણાં જ બેબાકડાપણું કોંગ્રેસનું દેખાયું, અહીંયાથી બહારથી ડેમેજ કંટ્રોલ. એટલે ભાઈ, ભારત માતા કી જય અને વંદે માતરમ બોલતા કોંગ્રેસને 70 વર્ષથી શરમ આવી છે. 70 વર્ષ પહેલા બી
જ્યારે આ દેશનો ઇતિહાસ ગવાહ છે કે તમે વંદે માતરમ કોંગ્રેસના અધિવેશનમાં નહીં ગવાય. મીર ભાઈઓએ કીધું કે જો તમે વંદે માતરમ ગાશો તો અમે અધિવેશન છોડી દઈશું. તો મીર ભાઈઓ માટે એમણે કીધું કે સારું વંદે માતરમ નહીં ગઈએ, તમે અહીંયા રહો. એટલે એમના ઇતિહાસ ઉપર અલીભાઈઓ, સોરી મીર ભાઈઓ નહીં, અલીભાઈઓ, તો એ આખું તમે રોકી શકશો પાછા, એટલે થોડી વાર ના, ના, પછી એટલે- ઇતિહાસ છે, ઇતિહાસ એમને હા, નહીં, નામમાં મીર ભાઈ કે અલીભાઈ, તમે બોલ્યા એટલે તાત્કાલિક અલીભાઈ તમે ક્લિયર કરી કરો, વાંધો નહીં. હવે થાય હવે સ્કીપ લખો, વાંધો નહીં, હા, વાર્તા લખો, થાય. આઈટી હવે સેલ અરે તમારું નીતે- કામ કરે, તમે કરો. ભાઈ નિમેશભાઈ, કુલ મળીને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કાળથી એ શ્યામાપ્રસાદ મુખર્જીને ખોવાના હોય કે કોમ્યુનિસ્ટોની સામે લડતા લડતા દીનદયાળ ઉપાધ્યાયજીને ખોવાના હોય કે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગરીબી હટાવો, ગરીબીનું નિર્મૂલન કરવા માટે અનેક ગરીબો માટે યોજના ચલાવવાની હોય. વધ્યા છે એવું કહે છે. આજનો રિપોર્ટ આવ્યો છે સરકારનો, વાંચી એના માટે ખાલી ઈસુદાનભાઈ કમસે કમ ઈસુદાનભાઈ આજનો તો ગુજરાતનો અભિનંદન રિપોર્ટ આપશે. ગુજરાત સરકારે બહાર પાડેલું નિમેશ છે. નિમેશભાઈએ ઈસુદાનભાઈનું ના સાંભળ્યું અને મારી વચ્ચે બોલે ના, છે. ગુજરાત સરકારે મારી ગેજેટ વચ્ચે બહાર બોલે છે. પાડ્યું ગરીબીનો એજન્ડા ઈસુદાનભાઈ લઈને બેઠા છે અને ઈસુદાનભાઈનું દિલ એટલા માટે તો ખુશ હશે કે પહેલી વખત એ કોરોના જેવા સમયની અંદર પણ લોકોના ઘરે 6,000 રૂપિયા એમના ખાતા સુધી પહોંચી ગયા. એમના ખાતા સુધી એ કહેવાય ને કે 3 મહિના સુધીનું રાશન, 3 મહિના સુધીના પૈસા, દિવ્યાંગને ત્યાં અલગ, ગરીબને ત્યાં અલગ, મહિલાને ત્યાં અલગ, વિધવાને ત્યાં અલગ, આટલું બધું સિંક્રોનાઇઝ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એ 80 કરોડ લોકો સુધી એ 4 મહિના સુધી જમવાનું પહોંચાડ્યું અને આ ડિસેમ્બર સુધી 135 કરોડમાંથી 80 કરોડ સુધી પહોંચી ગયું. નિમેશભાઈ, તમે મને જુઠ્ઠો સાબિત કરી બતાવો. તમે જુઠ્ઠા જ છો. આવતા વખતે તમારા ઘરે આવ્યું છે? આવતા તમારા ઘરે આવ્યું છે? આવતા તમારા ઘરે આવ્યું? મહામંથન તમને પૂછું. 80 કરોડ, 80 તમારા ઘરે કરોડ, આવ્યું એક છે? ઓછો નહીં, એમ નહીં. એક ઓછો નહીં, એનો મતલબ એક એ ઓછો નહીં, કે હિન્દુસ્તાનમાં એક ઓછો એમ નહીં, નહીં, 80 કરોડ, એક ઓછો. આંકડો આપ્યો છે આ લોકોએ. 135 એક ઓછો કરોડ નહીં. જનતા છે. નિમેશભાઈ, તમારી જોડે આંકડા નથી, 135 તમારી જોડે આંકડા નથી. 80 કરોડ અરે લોકો જુઠ્ઠા બોલા, અરે અમિતભાઈ, ભાઈ, તમે રેશન કાર્ડના આધારે તમારી પહોંચે છે. પાર્ટી માટે તમારું શું કામ અરે, કેરેક્ટર લૂઝ કરો છો? તમે 135 કરોડની 80 જનતામાંથી કરોડ લોકો 80 કરોડ રેશન કાર્ડના આધારે. બોલતા શરમાઓ, બોલતા શરમાઓ. 80 શું તમે કરોડ બોલતા લોકો શરમાઓ રેશન છો? કાર્ડના આધારે. 80 કરોડ તમે મને 80 ખોટો કરોડ સાબિત કરો, નહીંતર મહામંથનનો આવવાનું બંધ કરો. જનતાના ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. પરિવાર છે. તમે 25 જણા આપણા ઘેર તમે છે. તમારા તો અમારા ઘેર તમારી આવ્યું છે? તમારી તમારા ઘેર માહિતીના આવ્યું છે? અભાવનો અરે સ્વીકાર કરો. શું શરમ કરો? તમારા 80 માહિતીના કરોડ અભાવનો લોકોના સ્વીકાર ઘેર કરો. 135 કરોડની જનતા હા, 80 કરોડ. તમને આશ્ચર્ય થશે, કારણ કે બધું ઘર ભેગું કરતા હતા. રૂપિયામાં 80 પૈસા ખાઈ જનારી પાર્ટીના પ્રવક્તા, તમને ખબર હોવી જોઈએ કે 80 કરોડ લોકો સુધી 80 કરોડ લોકો સુધી નરેન્દ્ર મોદીજીએ એ અનાજ પહોંચાડ્યું, એના કોરોનાની અંદર પૈસા પહોંચાડ્યા અને અટલજીના જન્મ દિવસે 9,000 કરોડનું પ્લેન જુઓ. અરે તમારા વડાપ્રધાન અરે અટલજીના જન્મ દિવસે તમારા વડાપ્રધાનશ્રીને અત્યારે દેશની ચિંતા નથી અને 20,000 કરોડની ભાઈ, એક મિનિટ ચૂપ થઈ લો. અરે શરમ કરો. શું દેશના લૂંટવા નીકળ્યા છો? અરે તમારા કરતો તો અંગ્રેજો સારા હતા. તમે તો અંગ્રેજો કરતા બદતર જાતિ છો. ખેડૂતના તમે અંગ્રેજો ખાતામાં કરતા ખેડૂતો તો જીવ આપી દેશે. ખેડૂતોની ચિંતા તમારે કરવાની નથી. કારણ કે તમારો અધિકાર નથી. તમે ખેડૂતોની, તમે મહિલાઓની, હરિભાઈ, નિમિતભાઈ, અમિતભાઈ, તમે ભરતભાઈ આદિવાસીઓની, અને દલિતોની, અરે દેશ તમે સારી ચિંતા સારી નથી કરી. તમે દર્શક દેશમાં મિત્રો, પાણીના એ પાણીના જોડાયા, જોડાયા. તમારો ખૂબ ખૂબ આભાર. મુદ્દાઓ હતા, મહામંથન છે એટલે બીજા મુદ્દાઓ પણ એટલા માટે એડ કરવા પડ્યા કારણ કે એને પોતાને બંનેને વસવસો ન રહી જાય કે આમાં અમે આમ રહી ગયા આમ રહી ગયા. એટલે મેં કીધું વાંધો નહીં, કાશ્મીરની સાથે સાથે ભારત માતા કી જય ઉપર પણ થઈ જાય કે જેથી કરીને દરેક માણસને પોતાને એમ સંતોષ થાય કે ના વાત, અને પક્ષ તરીકે મુકાઈ દે, જનતાને ખબર પડી જાય, જનતા પણ જાણે. એટલે આ બધી વસ્તુઓ થતી હોય છે. અને મહામંથન તો ભાઈ દરિયો છે, ત્યાં તો લોઢું મારતો. એટલે પણ મજા આવી. મજા એટલા માટે આવી કે કેટલીક બાબતો તમને ઇતિહાસની પણ જાણવા મળી. આ બધું બહુ જરૂરી છે. રોજ તમે જોજો ક્યાંક ને ક્યાંક તમને છે ને તમારા ઘરે બેઠા એવું થાય કે ભાઈ આ તો કરોડપતિમાં ન થાય એવું આ જ્ઞાન અહીંયા મળે છે. બરાબર. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર થોડી જ ક્ષણમાં વાયરલ ન્યૂઝમાં.